જય. સખીને જા ઝળક્યા છે નિજ ધામના રે. સખીને જા ઝળકા છે નિજ ધામના રે. મને આવ્યા સંદેશ મારા શ્યામના રે. સખીને જા ઝળક્યા છે નિજ ધામના રે. મને આવ્યા સંદેશ મારા શ્યામના રે. સખીને જા ઝળકા છે નિજ ધામના રે. મારે પુરાણ બ્રહ્મ સાથે પ્રીત છે રે. મારે પુરાણ બ્રહ્મ સાથે પ્રીત છે રે. મારે થઈ છે સંસારિયામાં જીત છે રે. સખીને જા ઝળક્યા છે નિજ ધામના રે. મારે થઈ છે સંસારિયામાં જીત છે રે. સખીને જા ઝળકા છે નિજ ધામના રે. મારે પૂર્ણા તે નંદ ભર થાર છે રે. મારે પૂર્ણા તે નંદ ભર થાળ છે રે. મારે નથી કોઈની ઓસિયાળ છે રે. સખીને જા ઝળક્યા છે નિજ ધામના રે. મારે નથી કોઈની હોશિયાર છે રે. સખીને જા ઝળકા છે નિજ ધામના રે. અમે ગુણના સાગરમાં જય મળ્યા રે. અમે ગુણના સાગરમાં જય મળ્યા રે. અમે માણસ હારમાંથી ટળ્યા રે. સખીને જા ઝળક્યા છે નિજ ધામના રે. સખીને જા ઝળકા છે નિજ ધામના રે. મારે અલ્પ તે સુખ સર્વે યાગ છે રે. મારે અલ્પ તો સુખ સર્વે યાગ છે રે. એક સાચા ધણીનો સુહાગ છે રે. સખીને જા ઝળક્યા છે નિજ ધામના રે. એક સાચા ધણીનો સુહાગ છે રે. સખીને જા ઝળકા છે નિજ ધામના રે. મારે અખંડ સુખ તો સદાય છે રે. મારે અખંડ સુખ તો સદાય છે રે. બીજા ફોગટ ફેરા ખાય છે રે. સખીને જા ઝળક્યા છે નિજ ધામના રે. બીજા ફોગટ ફેરો ખાય છે રે. સખીને જા ઝળકા છે નિજ ધામના રે. તમારા ચરણોમાં મારી આસ છે રે. તમારા ચરણોમાં મારી આસ છે રે. ગુણ ગાય તે રણ છોડ દાસ છે રે. સખીને જા ઝળક્યા છે નિજ ધામના રે. ગુણ ગાય તે સુંદર સાથ છે રે. સખીને જા ઝળકા છે નિજ ધામના રે. સખીને જા ઝળક્યા છે હલો. નિજ ધામના રે. સખીને જા ઝળકા છે નિજ ધામના રે. સખીને જા ઝળકા છે નિજ ધામના રે. મારે આવ્યા સંદેશા મારા શ્યામના રે. સખીને જા છે નિજ ધામના રે. બોલો શ્રી પ્રાણનાથ.
चिदादित्यं किशोरांगं परे धामनि विराजितम् स्वरूपं सच्चिदानन्दं निर्विकारं सनातनं राधया सह श्रीकृष्णं युगलं सिंहासने स्थितं पूर्वोक्तमरूपलावण्यं दिव्यभूषा सुगम्बरं वन्दो सद्गुरुचरणको करो धनि प्रेम प्रणाम अशुभ हरण मंगल करण धनी श्रीदेव चंद्रजीना श्री प्राणनाथ निज मूलपति श्री महाराज सुनाम तेज कुंवरी श्यामा युगल को पल पल करू प्रणाम पल पल करू प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। निजानंदचार्य सद्गुरु धणे श्री देवचंदजी महाराजना पावन पवित्र श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। महान बुद्धिना सागर महामती स्वामी श्री प्राणनाजी महाराजना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। महाराजा छत्रसालजी महाराजना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। महामती स्वामी श्री लालदाजी महाराजना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। श्री कृष्ण प्रणामी मंदिर गुंदासरा एना पुजारी दिलीप महाराज, भाईओ तथा बहनों, माताओं, वडीलों, आप सौना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। अब सात अगले और बीच के और आखर की बितक सो सब जाहिर होत है कहावत हुक्म हक कहावत हुक्म हक। बोलो श्री प्राणनाथ प्यारे की। आ बाजू थी अवाज आवे छे, आ बाजू थी नथी आवतो। बोलो कृष्ण कन्हैया लाल की, सतगुरु महाराज की, प्राणनाथ प्यारे की, श्री जियावर धाम के धणी की, श्री बाईजुराज महारानी की, महाराजा छत्रसालजू की, महामती स्वामी श्री लालदाजी महाराज की, तीनों पुरी धाम की, बोल बोल पंजे वाले की,
समस्त सुंदर साथ की प्रणाम। महामती लालदासजी महाराज आ वितकनी अंदर जे आपने आ वितक महासागर ग्रंथ छे एमनो रसपान करावी रह्या छे। लगभग 11मो दिवस छे ने, दसमा दिवसनी अंदर मने खबर पड़े ने के याद के मारे ज याद राखवानुं छे। જ્યારે પ્રશ્ન થાય ને, આપણે પહેલી વખત કીધું, ઘણી વખત કીધું, હજી એક વખત કહું, આમાં આડાહવડું થાય, પ્રશ્ન થાય અને એ જે યાદ રહીએ ને એ ક્યારેય ભૂલાતો નથી. હવે જ્યારે હું અહીંયાથી તમને આડાહવડું ન કહું તો તમે ક્યારે યાદ રાખો? રમેશભાઈ યાદ રાખે જ છે. 10મા દિવસની અંદર મહામતી લાલદાસજી મહારાજ આપણને જે વિતક શ્રવણ કરાવવા જઈ રહ્યા છે, પણ આપણે એમની પાસે જવું પડશે ને. ક્યાં જવું પડશે? બંગલાજી દરબાર. ક્યાં છે બંગલાજી દરબાર? પન્ના પરમ. તો એ મધ્યપ્રદેશ પન્નાની અંદર જે આપણું પદ્માવતીપુરી ધામ, બંગલાજી દરબારની અંદર આપણે બધા ત્યાં લાલદાસજી મહારાજ પાસે જાય. પણ સુંદર જે તખત છે, બંગલાજી દરબારનો જે તખત, આપણે જ્યારે પણ તમે પન્ના જાઓ ને ત્યારે એ તખત જોજો, એના દર્શન કરજો. કેવી રીતે રાજી મહારાજ ત્યાં બિરાજમાન છે. એક રાજા મહારાજા ન્યાયાધીશ બનીને બેઠા છે, તો એમનું તખત કેવું હોવું જોઈએ? સૌથી આમ ઊંચી અટારી ઉપર. અને એ તખત ઉપર બિરાજમાન પ્રાણનાથજી મહારાજ, જે આપણા પ્રાણના પણ નાથ, જેને આપણે શું કહીએ છીએ? પ્રાણનાથ. એ પરબ્રહ્મ પરમાત્માના શ્રી ચરણોમાં પ્રણામ કરીએ. લાલદાસજી મહારાજ પાસે જઈએ, એમના શ્રી ચરણોમાં પ્રણામ કરીએ, એમને વિનંતી કરીએ કે હે લાલભાઈ, હે આસભાઈ, આજે અમને એ 10મા દિવસના એ વિતકની અંદર જે આ પન્ના ધામની અંદર આપ શ્રીના ચરણોમાં જે સુંદર સાથે કુરબાની આપી, જે આપ લીલા કરી રહ્યા હતા, અને એ લીલા આજે એ પૂર્ણ વિરામ બંગલાજી દરબારમાં આપી રહ્યા છે. ક્યારે? ત્રીજ અને ચોથ. અષાઢ મહિનાની અંદર જે અષાઢ વદ ત્રીજ ચોથના દિવસે, ત્રીજની રાત્રિ છે અને ચોથનો દિવસ, જ્યારે સવાર હજી 2 ઘડી બાકી હતો, ત્યારે એ પ્રાણનાથજી મહારાજ જે સ્વરૂપ ધારણ કરીને આવ્યા હતા, એ સ્વરૂપ, એ લીલા, હવે એ ક્યાં લઈ જાય છે? લીલાને હુકમમાં. ક્યાં લઈ જાય છે? અબ હુકમે દ્વારા ખોલિયા, લિયા અપને હાથ હુકમ. એ મહામતી પ્રાણનાથજી મહારાજ ઇન્દ્રાવતી જે સ્વરૂપ છે, એ સ્વરૂપની જે લીલા છે, એ 1675 લઈ 1751, અને એ પૂર્ણ વિરામ જ્યારે એ લીલાને આપે છે, તો એ લીલા ક્યાં જઈને સમાય છે? હુકમની અંદર. લિયા અપને હાથ હુકમ. જ્યારે ઇન્દ્રાવતી એ બંગલાજી દરબારની અંદર કહી રહ્યા છે,
પરબ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી કૃષ્ણજી સદગુરુ ધણી શ્રી દેવચંદજી મહારાજ શ્યામાજીને દર્શન આપ્યા અને એ દર્શન આપી અને જાગણીનો જે ભાર છે, જવાબદારી છે, કોને સોંપી? શ્યામાજીને. કોને સોંપી? અને એ શ્યામાજીએ જે જાગણીની જવાબદારી છે કોને સોંપી? સુંદરબાઈને. કોને સોંપી? આ ક્રમ છે, લીલાનો એક ક્રમ છે. જાગણીનું જે કાર્ય છે, જે લીલા છે, એ લીલા સ્વયં પરબ્રહ્મ પરમાત્માએ શ્યામાજીને આપી કે હે શ્યામાજી, તમે એ બ્રહ્મ સૃષ્ટિને બોલાવી એમને જાગૃત કરીને ક્યાં લઈને આવો? પરમ નિધ આપી, ખજાનો આપ્યો, ધન આપ્યું, બીજ. અને એ બીજની અંદર શું છે? વૃક્ષના રૂપમાં શું છુપાયેલું છે? પરમધામના 25 પક્ષ. એટલું જ નહીં, એ તારતમ રૂપી જે દ્રષ્ટિ છે, તારતમ રૂપી જે બીજ છે, એ બીજની અંદર પાતાળથી લઈ સ્વર્ગ, સ્વર્ગથી લઈ જનલોક, તપલોક, મહરલોક, સતલોક, નિરાકાર, અષ્ટ આવરણ, એનાથી પણ પાર જાય તો બેહદ ભૂમિ, જ્યાં અક્ષર બ્રહ્મના 4 અંતસ્કરણ, જ્યાં વ્રજની લીલા અખંડ, રાસની લીલા અખંડ, જ્યાં યોગમાયાનો બ્રહ્માંડ બન્યો, એ લીલા થઈ વાસ્તવિક લીલા. એ કોણ બતાવી રહ્યું છે? એ તારતમ. જે તારતમ રૂપી જે બીજ છે, એ બીજની અંદર શું છે? એ વૃક્ષ છે. તો એ વૃક્ષની અંદર તારતમ જે છે, એ તારતમ આપણને એ બેહદ નહીં પણ બેહદથી પણ પરે અક્ષર, અને અક્ષરથી પણ પરે અક્ષરાતીત, જે અક્ષરાતીતના 25 પક્ષ છે, એ પક્ષની અંદર વિહાર કરાવે. એટલું જ નહીં, તારતમ હજી ત્યાં સીમિત નથી. તારતમ આપણને ક્યાં પહોંચાડે છે? રાજજી મહારાજના દિલની અંદર. ક્યાં પહોંચાડે છે? એ શોભા, એ સ્વરૂપ, એ શિંગાર, અને એથી પણ વિશેષ જે એમના હૃદયની અંદર, દિલની અંદર જે હલચલ છે, જે ઉમંગો છે, જે તરંગો છે, એ કોણ બતાવી રહ્યું છે? એ તારતમ. તો આ કોને આપી નિધ? ખુદ રાજજી મહારાજે શ્યામાજીને આપી. અને એ શ્યામાજીએ કોને આપી? સુંદરબાઈએ કોને આપી? દેવાપીને. કોને આપી? અને જે એ 1722 સુધી લીલા થઈ. ક્યાં સુધી? 1712 અંદર સદગુરુ મહારાજ અંતર ધ્યાન થયા, પણ એ સ્વરૂપ ક્યાં આવીને બિરાજમાન થયું? ઇન્દ્રાવતીની અંદર. અને ઇન્દ્રાવતીની અંદર એ ચોથા દિવસની લીલા 1722 સુધી, દીપબંદર સુધી ચાલી. પછી ત્યાંથી હકી સ્વરૂપ, ઇમામનું સ્વરૂપ. અને એ ઇમામ સ્વરૂપ જે પ્રાણનાથજી મહારાજ છે, એ જવાબદારી સદગુરુ મહારાજે કોને આપી? ઇન્દ્રાવતીને. કોને આપી? વાણીની અંદર ચોપાઈ આપી ને. શું આવ્યું ચોપાઈ? યાદ છે કોઈને? મને યાદ નથી, કોઈ યાદ કરાવો. મને એકાદ ચરણ યાદ છે. નહીં. એની અંદર એ ચોપાઈની અંદર ભાવ છે કે એ સદગુરુ મહારાજે શ્યામાજી, એ સુંદરબાઈએ એને એ જે તારતમ જે નિધ મળી, એ નિધનો વિસ્તાર કર્યો નહીં. કોની પાસે કરાયો? પિયા આપ ભી ન ખોલે દરબાર, સો મુજસે કરાઈ કરણ હારે. આવી કંઈક ચોપાઈ છે, મને યાદ નથી. પોતે ન ખોલ્યો. શ્યામાજીએ પણ એ વિસ્તાર ન કર્યો, સુંદરબાઈએ પણ ન કર્યો. કોની પાસે કરાયો? ઘણી બધી ચોપાઈ છે આ બાબતની. વાણીની અંદર તમે વાંચો ને, ઘણી બધી ચોપાઈ છે. ઇન્દ્રાવતી પાસે વિસ્તાર કરાયો. ઇન્દ્રાવતીને હું અંગે સંગે, ઇન્દ્રાવતી મારું અંગ. જે અંગ સોંપે ઇન્દ્રાવતીને, તાએ પ્રેમે રમાડું રંગ. અને એ ઇન્દ્રાવતી સ્વરૂપ પ્રાણનાથ, ઇન્દ્રાવતીને રાજજી મહારાજે પ્રાણનાથ બનાવી દીધા. પરમાત્માનું પદ આપી દીધું, પરમાત્મા બનાવી દીધા. કે આ સંસારની અંદર 14 લોક બ્રહ્માંડની અંદર જન સચરાચર જીવથી લઈ ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ, આ બધાનો ન્યાય કોણ કરશે?
પ્રાણનાથ ન્યાયાધીશ બનીને એ બંગલાજી દરબારની અંદર પણ લીલા કરી. 1751ની અંદર એ લીલાને જ્યારે પૂર્ણ કરે છે, આજે લાલદાસજી મહારાજ એ લીલા તરફ આપણને લઈ જાય છે. મહામતી લાલદાસજી મહારાજ જે વિરહ રસ છે, આ વિતકની અંદર 9 પ્રકારના જે રસ છે, એમાં વિરહ રસ કે મારી બ્રહ્મ સૃષ્ટિ આ 120 વર્ષની અંદર જે ભજનાનંદ લીલા છે, એ ભજનાનંદ લીલા એ જાગણીની લીલામાં આનંદ કરતા કરતા જ્યારે અંતની અંદર આ વિતકને જ્યારે પૂર્ણ વિરામ આપવામાં આવે ત્યારે વિરહ રસ આપે તો એ દુઃખમાં દુઃખી થઈ જાય, દુઃખમાં ડૂબી જાય, એ તન છૂટી જાય, લીલા છૂટી જાય. એટલે લાલદાસજી મહારાજ શું કરી રહ્યા છે? શું કરી રહ્યા છે લાલદાસજી મહારાજ? હજી આ વિતક લખવાનું પ્રારંભ કર્યું છે. પંચમીના દિવસથી 4-5 દિવસ થયા અને ચોપાઈ લખી છે 368. અને જ્યારે એ કુરબાનીનું પ્રકરણ 368 પછીની જે ચોપાઈઓ છે, આગળનું જે પ્રકરણ છે, એમાં લાલદાસજી મહારાજ વિચાર કરે છે કે મારો સુંદર સાથ દુઃખી ન થાય તો એ જે વિરહ રસ છે, એ વિરહ રસની અંદર એ મારો સુંદર સાથ ડૂબે નહીં, તો એના માટે એ પહેલાં જ અહીંયા લખી દે છે. જે અંતની લીલા છે, આ લીલા કઈ છે? પન્ના ધામ બંગલાજી દરબાર પદ્માવતીપુરી ધામમાં જે અંતિમ લીલા છે, અને એ લીલા પૂર્ણ કરી પ્રાણનાથજી મહારાજ એ લીલાને હુકમની સોંપી દે છે. હુકમની અંદર એ લીલા જ્યારે આવી જાય ત્યારે એ હુકમ કોને આપે છે? હુકમને. કોને આપે છે? અબ હુકમે દ્વારા ખોલિયા લિયા અપને હાથ હુકમ. કોના હાથમાં લીધું હુકમ? હુકમ કોના હાથમાં છે? હજી કહું છું, હુકમ કોના હાથમાં? શબ્દ પકડો. ઇન હુકમે હુકમ. મહેર સાગર કરો ને, કેટલી વખત હુકમ આવ્યો? હુકમ જે પ્રાણનાથજી મહારાજની અંદર હુકમ છે, કોનો હુકમ છે? હુકમનો હુકમ. કોનો? પણ હુકમનો જે હુકમ છે એના માલિક કોણ? પરબ્રહ્મ પરમાત્મા. તો જે હુકમ છે લીલા કરવાનો, જાગણી કાર્ય કરવાનો જે હુકમ છે, એ હુકમ ક્યાં ગયો? હુકમની અંદર. અને એ હુકમની અંદર હવે જે લીલા થશે એ પરબ્રહ્મ પરમાત્મા પોતે જ જાગણી કરશે. શું? કોણ કરશે? હુકમ. આપણે ઘણી વખત કહીએ ને કે હુકમ, જે મોટા વ્યક્તિ હોય, મહારાજા હોય કે મોટા માલિક હોય, એને આપણે હુકમથી ઓળખીએ ને. પદ છે ને એક, શું કહેવાય એને? માન ભર્યો શબ્દ છે, માનવાચક શબ્દ. તમે પિક્ચર જોતા હોય તો એ જે સિરિયલો જોતા હોય ને, એ સિરિયલોની અંદર આ બધા શબ્દો આવે. શબ્દ બહુ ઊંચો છે. અને એ હુકમની અંદર જ્યારે લીલા સમાવિત થઈ અને એ જાગણીનું કાર્ય હવે હુકમના હાથમાં, તો ધણી ક્યાં ગયા? દિલ મોમિન કે આય કે અર્શ કર બેઠે ખસમ. હુકમ ક્યાં આવી ગયો? હવે આપણી અંદર આવી ગયો ને. કોની અંદર છે હુકમ? તો હવે એક જવાબદારી કોની? જાગણી કરવાની જવાબદારી કોની? કોને હુકમ કર્યો? સુંદર સાથને, આપણને બધાને. તો એ જે હુકમ છે, હવે રાજી મહારાજે આપણને જવાબદારી સોંપી, લાલદાસજી મહારાજને સોંપી કે તમે આ વિતક લખો. કેશવદાસજી મહારાજને જવાબદારી સોંપી કે જે વાણી છે, અવતરણ થયું અલગ અલગ જગ્યાએ, એની તમે જીલ્દ બાંધો. જીલ્દ એટલે એકત્રિત કરો, ક્રમ વાઇઝ એમને ગોઠવો. મહારાજા છત્રસાલજી મહારાજને સુંદર સાથની જવાબદારી સોંપી કે આની હવે તમારે દેખભાળ કોને કરવાની છે? છત્રસાલ મહારાજ, મુકુંદાજી મહારાજ, અલગ અલગ કાર્યો બધાને હુકમ કર્યા ને. શું કર્યું? હુકમ થયા. તો એ બંગલાજી દરબારની અંદર જ્યારે શ્રીજી મહારાજ ધામ ગયા અને એમની પાછળ જે સુંદર સાત, જે એમના આશિક છીએ, વ્રજની અંદર રાજી મહારાજ આશિક હતા, રાસની અંદર રાજી મહારાજ આશિક હતા, બરારબની અંદર રાજી મહારાજ આશિક બનીને લીલા કરી,
ચોથા દિવસની લીલા સદગુરુ મહારાજમાં જે લીલા થઈ સદગુરુ સ્વરૂપે એ લીલામાં આશિક બનીને લીલા કરી પાંચમા દિવસમાં હકી સ્વરૂપમાં દીપ બંદરથી લઈ અને પન્નાધામ સુધી રાજી મહારાજે આશિકની લીલા કરી. કઈ લીલા કરી? પણ પન્નાની અંદર જઈને માસુક બન્યા. પન્નાની લીલાને તમે જોવો. પછી રાજી મહારાજ પ્રાણનાજી મહારાજ કાંઈ કરતા? કંઈ કરે છે? કોઈને જગાડવા જાય છે? કોણ કરી રહ્યું છે આ બધું? સુંદર સાત સેવા કરી રહ્યા છે ને. જે પન્નાની અંદર રાજી મહારાજ જે અષ્ટપોહરની જે લીલા છે એ લીલા રાજી મહારાજ અહીંયા માસુક છે અને બાર જે એમની સાથે જે સુંદર સાધ હતા એમની સેવા કરી રહ્યા છે માસુક બનીને, આશિક બનીને. અત્યાર સુધી વ્રજથી લઈ અને પન્ના ધામ સુધી રાજી મહારાજ આશિક હતા અને અત્યારે માસુક જે 11 વર્ષ સુધી પન્નાની અંદર લીલા થઈ. 11 વર્ષ બ્રહ્માનંદ લીલા થઈ અને જ્યારે એ માસુક પરવરદિગાર આત્માના ધણી જેમના ચરણોમાં સુંદર સાથે તન મન અને ધનથી ન્યોછાવર થયા, કુરબાન થયા અને એ જે કુરબાની આપી ઘર પરિવાર આ બધું છોડી એમની સાથે આવ્યા, એમની પૂર્ણ પહેચાન કરીને માયા જેમ આપણે મુખમાંથી એક વખત થૂક નીકળી જાય પછી એની સામું આપણે જોઈ એવી રીતે એ લોકોએ માયાનો ત્યાગ કર્યો. ગૌપદ વચ અને એ ત્યાગ કરી અને એ એમની સાથે જોડાયા, એમના પગલે પગલે ચાલ્યા અને ચાલતા ચાલતા જ્યારે પન્ના ધામની અંદર આવ્યા અને ત્યાં રાજી મહારાજે બ્રહ્માનંદ લીલાનું સુખ એ સુંદર સાથને જ્યારે આપ્યું, માસુક બની એ ઈશ્કના જામ પીલાવ્યા અને જ્યારે એ જ પરબ્રહ્મ પરમાત્મા આ લીલા પૂર્ણ કરતા હોય અને એ સુંદર સાત જે કુરબાની આપીને એ કુરબાની અહીંયા આપણને લાલદાસજી મહારાજ બતાવી રહ્યા છે કે અબ તુમ સુનિયો મમીનો દેખો અપને કદમ. ચાલ જે આપણા સુંદર સાત જે પ્રાણનાજી મહારાજની સાથે હતા એ સુંદર સાથે જે ચાલ ચલીને બતાવ્યા છે, જે ધર્મની રાહ ઉપર ચાલ્યા છે, જે પોતે કુરબાની આપી છે ને કઈ રીતે કે ચંદ્ર અને ચકોર અને પતંગ, દીપક અને પતંગના દ્રષ્ટાંતો આપીને આપણને સમજાવ્યા કે એના સુહાગ વગર રહી શકતા નથી. સાત ચલે જીન ભાત સો દેત નસીહત આતમ કુચ કિયા શ્રી બાઈજીને આગે શ્રીજી સાહેબ જીત ચલી સબ સાથ में सब ધન ધન કહે અબ. પણ લાલદાસજી મહારાજ બાજુરાજ મહારાણીના એ લીલાને પણ યાદ કરાવે છે. પ્રાણનાજી મહારાજ પહેલા 1 વર્ષે 1750ની અંદર બાજુરાજ મહારાણી પણ એ લીલાને પૂર્ણ કરે છે. તો એમની સાથે પણ ઘણા બધા સુંદર સાત દેહનો ત્યાગ કરી એ પણ ધામ ચાલ્યા જાય છે. સંબંધ 1750 में વૈશાખ સુધી અષ્ટમી વાર બુધ પહર દિન ચડતે ઠોર અપને જાય જમી. એ બાજુરાજ મહારાણી ક્યારે લીલા પૂર્ણ કરી? 1750માં વૈશાખ સુદ આઠમના દિવસે બુધવારના દિવસે એક પહોર દિવસ ચડતા એટલે કે સવારે 9 વાગ્યે એ તનને છોડે છે, એ લીલાને ત્યાં પૂર્ણ કરે છે. અને 1751ની અંદર પ્રાણનાજી મહારાજ એ લીલાને ત્યાં પૂર્ણ કરે છે. શુક્રવારના દિવસે જીન મોમિન કો પહેચાન તીન બાંધી કમર. બોલો સુંદર સાથની. જીન મોમિન કો પહેચાન તીન બાંધી કમર સોપી આતમ કદમો હોય સબ ઉપર. સૌથી આગળ થયા, પોતાની આત્મા એ શ્રીજીના ચરણોમાં સમર્પિત કરી દીધી. જીન ઢીલ ખીન એક ના કરી સુન કે પાણી કિયા હરામ. શું કર્યું? જેને સાંભળ્યું કે આજે શ્રીજી
અસ્વસ્થ છે, કંઈ બોલતા નથી, અને એ આ લીલાને પૂર્ણ કરવાના છે. તો એ સુંદર સાત જીન ઢીલ ખીન, ખીન એટલે એક ક્ષણ માત્ર પણ, એક ક્ષણ માટે પણ એ રોકાણા. હવે આ ધામના ધણી પરબ્રહ્મ પરમાત્મા આત્માના માલિક જો આપણા ધણી જ આ બ્રહ્માંડની અંદર ન હોય, આપણી વચ્ચે ન હોય, તો હવે આપણે અહીંયા રહીને શું કરશું? રહી શકે? અરે આપણા કુટુંબની અંદર કદાચ કોઈ 70, 80 કે 100 વર્ષના કોઈ વૃદ્ધ, અને એ વૃદ્ધ જ્યારે મૃત્યુ પામે ને, અને જેની જવાની ઉંમર હોય 100 વર્ષ, 80 વર્ષ, અને એવા વૃદ્ધ જો આપણા ઘરમાંથી એ વડીલ વયા ગયા હોય, તન છોડી દીધું હોય, તો પણ આપણને ચેન પડતું નથી, ખાવાનું ભાવતું નથી. થાય? રહી શકીએ એમના વગર? જેમની સાથે આપણે મોટા થયા છે, જેમની છત્રછાયામાં, જેમને આપણા માટે કેટલી મહેનત કરી, અગાધ આપણા માટે ધન એકત્રિત કર્યું, સંસ્કાર આપ્યા, ભણાવ્યા, ગણાવ્યા, મોટા કર્યા, કાબિલ બનાવ્યા, અને જ્યારે એ 100 વર્ષની ઉંમરે આપણી વચ્ચે જ્યારે શરીર છોડતા હોય, તો પણ આપણને દુઃખ થાય છે. તો આ તો આપણા આત્માના ધણી છે, અને એ આપણા આત્માના ધણી, અને એ માસુક અને આશિક કોઈ દિવસ એ માસુક વગર રહી શકતી નથી. કુરબાની આપે છે, એક ખીણ, એક ક્ષણની અંદર એ પોતાના પ્રાણનો ત્યાગ કરે છે, એમના ચરણોમાં પોતાની આત્મા સમર્પિત કરે છે. સુન કે પાણી કિયા હરામ, પાણી પણ પીધું નહીં, શ્વાસ પણ ન ખાધો. હમ પહોંચે સેવા મીને ઓર ન કોઈ કામ. પણ લાલદાસજી મહારાજ કહી રહ્યા છે પોતાની વાત, કે અમે તો સેવામાં હતા, એ સુંદર સાતને સંભાળવામાં હતા, શ્રીજીની સેવામાં હતા. અમને એ સૂઝ્યું નહીં કે આ સુંદર સાત કુરબાની આપી રહ્યા છે, તો હું પણ એ કુરબાની આપું. હવે આ સંસારની અંદર રહી અને શું કરીશું? આ માયાની અંદર આપણને કોણ એ પરમધામની વાત બતાવશે? એ ધામના ધણીને મૂળ સ્વરૂપના એ વાઘાનો, એ વસ્ત્રનો વર્ણન કરીને કોણ બતાવશે? કોણ એ પ્રેમની ધારાઓ આ સંસારની અંદર આપણને આપશે? શ્વાસ ન ખાયા હમ પહોંચે સેવા મીને ઓર ન કોઈ કામ, શ્વાસ ન ખાયા બીચ મેં છોડી ન સાહિત, ઉઠે ધામ વતન મેં એ ફરદા રોજ કયામત. શ્વાસ પણ ખાધો નહીં એ સુંદર સાથે જ્યારે એમને ખબર પડી કે શ્રીજી ધામ ગયા છે, તો એમને બીજો શ્વાસ લીધો. જેમનો શ્વાસ અંદર ગયો ને એ અંદરને અંદર રહ્યો, અને જેમનો બહાર હતો એને ક્યારેય પાછો એ બીજો શ્વાસ લીધો નહીં. હમ સાથ દેખત રહે જીન ઘેર લિયા ઘેન. અને આપણે આ બધું જોતા રહ્યા, આ અજ્ઞાનતા રૂપી નિંદ્રાની અંદર એ એટલા વશ થઈ ગયા કે આપણને એ ધણીની પૂર્ણ પહેચાન ન થઈ. પૂર્ણ પહેચાન હોવા છતાં એ કુરબાની આપી શક્યા નહીં. એ માયાનું બલ છે, માયાની નિંદ્રા છે, અજ્ઞાનતા રૂપી. અને એ અજ્ઞાનતા રૂપી નિંદ્રામાં એ ધણીની પૂર્ણ ઓળખાણ હોવા છતાં પણ એ ધણીના પગલે ચાલી શક્યા નહીં. જબ આંખે ખુલી તાએ ક્યોંય ન પડે ચેન. જ્યારે આંખ ખુલે ખબર પડે કે અરે આ શું કર્યું, પછતાવાનો વારો. ધણી આપણને લેવા માટે આવ્યા હતા, અને જ્યારે ધણીએ કીધું કે અબ હમ ધામ ચલત હે તુમ સબો હુજે હોશિયાર. આ માયાની અંદર તમે હવે સાવચેત રહેજો. અબ હમ ધામ ચલત હે. તો પણ દ્રષ્ટિ ન ખુલી. ઇન્દ્રાવતીએ ધામના ધણીએ કીધું કે જેને સાથે આવવું હોય એ સાથે ચાલો, પણ જેને આ માયામાં રહેવું હોય ને એ સાવધાન રહેજો. તો પણ દ્રષ્ટિ ન ખુલી. દર્દ ન આયા ધનિકા બિછુડતે ન ઓડી અરવાહે, સાથ મીને તિનકા મુખ ઊંચા હોય ક્यों તાએ. હવે જ્યારે એ ધણી એ લીલા પૂર્ણ કરી રહ્યા હતા, આપણી વચ્ચેથી જઈ રહ્યા હતા, તો જરા પણ દુઃખ ન થયું.
દરદ ન આયા ધનિકા, બિછુડતે ન ઉડી અરવા. અને એ ધણીથી આપણે અલગ થયા, આપણને છોડી અને એ ધામ જતા રહ્યા, તો એનું દર્દ દુઃખ ન થયું. તો આ સુંદર સાથની વચ્ચે આપણું મોઢું હવે કેમ ઊંચું થશે? કે જેમને દીપ બંદરથી લઈ, કોઈ મસ્કત બંદરથી, કોઈ અબાસી બંદરથી, કોઈ સુરતથી, કોઈ ગુજરાતથી, કોઈ મેડતાથી, કોઈ સિદ્ધપુરથી, એ સુંદર સાત જ્યારે શ્રીજીના દર્શન થયા, એમની ઓળખાણ થઈ, તો એ ઘર પરિવાર બધું જ છોડી અને શ્રીજીના પગલે પગલે ચાલ્યા. અને અંત સમય જ્યારે આવ્યો કુરબાનીનો, એ કયામતનો સમય આવ્યો, એમની સાથે ચાલવાનો જ્યારે સમય આવ્યો, તો સાથે ન ચાલી શક્યા. દીપ બંદરથી સાથે આવ્યા, અબાસી બંદરથી સાથે આવ્યા, કોઈ સુરતથી સાથે આવ્યા, પણ જ્યારે ધામ જવાનો હતો સાથે, ત્યારે એ સાથે જઈ ન શક્યા, એ દ્રષ્ટિ ન ખુલી. તો આ સુંદર સાત, જે પાછળના સુંદર સાત, એમની વચ્ચે આપણું મોઢું કેમ ઊંચું રહેશે? કેમ એની આંખમાં આંખ મિલાવીને આપણે વાત કરી શકશું? જીતી બાજી હાર દઈ એ દર્દ બળા મોમીન. જે બાજી જીતેલી હતી, જે પરમાત્માને આપણે પ્રાપ્ત કરેલા હતા, એ પરમાત્મા હવે આપણી વચ્ચે નથી, આપણે એની સાથે ન રહી શક્યા. જીતી બાજી હાર દઈ એ દર્દ બડા મોમીન, એ કહેને મેં ન આવત બહુત ભારી હોત હોશી રોશન. આ બહુ ભારે છે. એ જે દુઃખ છે, એ દુઃખનું વર્ણન થઈ શકે ના. તો સિરદાર શિરોમણ થે બેશક પહેચાન. સિરદાર હતી, શિરોમણ હતી, સૌથી શ્રેષ્ઠ હતી, આગળ હતી. શ્રીજીના હરેક કાર્યને એ શિરોધાર્ય કરી અને એ કાર્ય કરી રહી હતી. એક એક હુકમનું એ પાલન કરી રહી હતી. પૂર્ણ ઓળખાણ પણ હતી, પણ એ કુરબાની આપી શક્યા નહીં. પર આખર બખત ફલ સમે હાય હાય અમે કછું ન રહ્યા ઈમાન. અને જ્યારે એ ફલ લેવાનો સમય આવ્યો, ત્યારે એ વિશ્વાસ ન રહ્યો, ઈમાન ન રહ્યો. નિસ્બત હમારી ના રહી, ના તો વતન હમારો શ્રીધામ. જે સંબંધ હતો, જે નિસ્બત હતો, જે નાતો હતો ધામ અને ધામના ધણીની સાથે, એ સંબંધ પણ છૂટી ગયો. જે સંબંધ આપણે પાલવી ન શક્યા. તીન સામે ના દેખ્યા સો છુડાયા દજાલને ઠામ, એસા પશુ બી ન કરે. આવું કોઈ પશુ હોય ને, તો એ પણ કરતા નથી. જ્યારે પશુ એક જ વાડાની અંદર બાંધેલા હોય, એમાંથી એકાદ પશુનું મૃત્યુ થઈ જાય, કે અથવા એને કોઈ વેચી નાખે, એ વાડામાંથી એ દૂર થઈ જાય ને, તો પણ એ 2-4 દિવસ કે અઠવાડિયું એ પણ કાંઈ નીણ ખાતા. એને પણ એટલો પ્રેમ છે, એટલો ભાવ છે. અને આ માયારૂપી આ બ્રહ્માંડની અંદર, આ કુટુંબ પરિવારની અંદર પણ આપણને એટલો પ્રેમ ભાવ છે. તો આ તો નાતો ક્યાંનો હતો? આત્મા અને પરમાત્મા અખંડનો નાતો હતો. એ અખંડનું ઘર, અખંડના ઘરના એ ધણી, આપણે પણ એ ધણીની ધણિયાણી. તો એ ધણિયાણી કહેવાને લાયક ખરા? હાલો. ऐसा पशु भी न करे जिन माया की प्रीत, हमसे कछु न हुआ कछु न आई રીત. અને આપણાથી કાંઈ થયું નહીં, પણ લાલદાસજી મહારાજ કહી રહ્યા છે કે આ બધી રાજજી મહારાજના હુકમની વાત છે. એ રહે શ્રી રાજ કે હુકમે ઓર ન કોઈ ઉપાય, જાન શિરોમણી ક્यों રહે પર હુકમે કछु ન બસાય. કોનો હુકમ હતો? લાલદાસજી મહારાજ રેત, છત્રસાલજી મહારાજ રેત. શું કર્યું છત્રસાલ મહારાજે? મહુની અંદર હતા, એને ચેન પડતું નથી. એમની રાણીને કહે છે કે આજે કાંઈક પન્નાની અંદર અનહોની ઘટવાની છે, અને એ રાત્રિના સમય એ મહુ છોડી ભલે ભાઈ ઘોડાને લઈ, અને એ રાત્રિમાં એ વરસાદ છે, કેન નદી
પાણી ભરપૂર બે કાંઠે વહી રહ્યું છે. એ ઘોડાને એમાં છલાંગ લગાવી ઓળંગી અને જ્યારે પન્ના ધામની અંદર પહોંચ્યા અને જ્યારે આવીને જોયું કે પન્ના બંગલાજી દરબાર સુનસાન સુંદર સાત કંઈ બોલતા નથી. બધાના આંખની અંદર અશ્રુની ધારાઓ વહે છે. કોઈ સુંદર સાથે તન છોડી દીધા છે, કોઈ મૂર્છિત છે, કોઈ સંભાળી રહ્યા છે. શ્રીજી મહારાજ મૌન છે, કંઈ બોલતા નથી. છત્રસાલ મહારાજ આવી ગયા અને આવીને આ બધું જોવે છે તો એમના હાથમાં જે કંઈ હતું ને એ બધું છૂટી ગયું. હજી મારા ધામના ધણી શ્રીજીના ચરણોમાં જ્યારે પ્રણામ કરે છે, જ્યારે છત્રસાલ મહારાજ પ્રણામ કરતા હોય ત્યારે શ્રીજી મહારાજ શું કરતા? એમના પીઠ ઉપર એમને થાપો મારતા. અને જ્યારે એ થાપો મારતા ત્યારે છત્રસાલ મહારાજ પોતાનું મસ્તક શ્રીજીના ચરણથી એ ઉઠાવતા. છત્રસાલ મહારાજે શ્રીજીના ચરણોમાં પ્રણામ કર્યા. શ્રીજી મહારાજના આશીર્વાદ મળ્યા નહીં. છત્રસાલ મહારાજ ઘડી બે ઘડી રાહ જોઈ કે આજે મારા ધામના ધણી મને આશીર્વાદ કેમ આપતા નથી, કેમ મારી સાથે વાત કરતા નથી. છત્રસાલ મહારાજે પોતાની તલવાર ખેંચી મ્યાનમાંથી કાઢી પોતાના મસ્તક કાપવા માટે શ્રીજીના ચરણોમાં કુરબાન થવા માટે જ્યારે એ તૈયાર થયા ત્યારે ધામના ધણી એમનો હાથ પકડી લે છે કે છતાં આ શું કરી રહ્યો છે? તારે આ સુંદર સાથની સંભાળ કરવાની છે. છત્રસાલ મહારાજ કહે છે કે હે ધામના ધણી, આ સંસારની અંદર તમે ન હોય તો આ માયાની અંદર અમે કેમ રહી શકશું? રહી શકાય ખરો? શ્રીજી મહારાજ હુકમ કરે છે કે છતાં આજે 12,000 બ્રહ્મપ્રિયાઓ છે એમને જાગૃત કરવાનું કાર્ય આ તમને હું સોંપું છું. આ સુંદર સાથ જે મારી સાથે ઘર પરિવાર છોડીને મારી સાથે પહાડોમાં ઉઘાડા પગે ઘૂમ્યા, ક્યારે જમવાનું પણ મળ્યું નથી અને ઔરંગઝેબના ડરથી એ પહાડોની અંદર 10 દિવસ, ક્યારેક 15 દિવસ, ક્યારેક 1 મહિના સુધી એ જંગલોમાં મારી સાથે ભટકા છે. જેમને ક્યારેય પણ એ દિલની અંદર મનની અંદર એવો ભાવ નથી આવ્યો કે અમારા ધામના ધણી જે પરવરદિગાર છે, જે સમર્થ છે, કાદર છે અને આજે એ જંગલોમાં અમને ભૂખ્યા તરસ્યા ભટકાવી રહ્યા છે. એવા અમારા સુંદર સાથ અને એ સુંદર સાથ આજે આ પદ્માવતીપુરી ધામની અંદર જે 5,500 સુંદર સાથ છે એ સુંદર સાથની જવાબદારી આજે હું તને સોંપું છું. છત્રસાલ મહારાજને હુકમ કરે છે. લાલદાસજી મહારાજની આત્મા પોતાનું તન છોડી દે છે, શ્રીજીના ચરણોમાં સમર્પિત થાય છે. શ્રીજીના ધામ હૃદયની અંદર આવે અને લાલદાસજી મહારાજની આત્મા બિરાજમાન થઈ જાય છે. ફરીથી શ્રીજી મહારાજે એ ધામ હૃદયથી આત્મા કાઢી અને લાલદાસજી મહારાજને પાછા જાગૃત કરે છે કે લાલ, તારે આ વિતક જે બ્રહ્મ લીલા થઈ એ લીલાનો ગ્રંથ રચના કરવાની છે. કેશવદાસજી મહારાજ બીજા ઘણા બધા સુંદર સાથને હુકમ કર્યો અને એ હુકમથી અલગ અલગ બધાને કાર્યો સોંપે છે. ત્યારે લાલદાસજી મહારાજ અહીંયા પોતાની પણ વાત લખે છે. આ વિતકની અંદર જે સુંદર સાથે કુરબાની આપી પોતે પણ કુરબાન થયા અને લાલદાસજી મહારાજની અંદર હવે કોણ બિરાજમાન છે? આ જ્યારે વિતક લખી રહ્યા છે કોણ છે? સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા નિષ્કલંક બુદ્ધા અવતાર પંચ શક્તિ બિરાજમાન છે એમની અંદર. અને એ પાંચો શક્તિ જ્યારે અંદર બિરાજમાન હોય, તારતમ બિરાજમાન હોય, તો તારતમ રૂપી જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ ત્રણેય કાળની વાત બતાવી શકે કે ન બતાવી શકે? તો લાલદાસજી મહારાજ હજી વિતક લખી રહ્યા છે
થોડાક જ દિવસો થયા છે, લખતા લખતા હજી તો 400 ચોપાઈ જેવું થયું છે, 400ની પણ અંદર છે, ત્યારે એ પોતાની વાત લખે છે. ક્યારની વાત લખે છે? જે પોતે આ તનને છોડી દે છે. વિતક લખવાનું કાર્ય પંચમીના દિવસથી થયું. પંચમીના દિવસે એ વિતક લખવાનું કાર્ય લાલદાસજી મહારાજે શરૂ કર્યું. ક્યાં સુધી વિતક લખ્યું? અષ્ટમી, કૃષ્ણ જન્માષ્ટમી સુધી, જે લગભગ 34 દિવસ થાય, એ 34 દિવસ સુધી લાલદાસજી મહારાજ એ વિતક લખે છે. પણ અત્યારે જે વિતકની અંદર જે પ્રસંગ પોતાનો બતાવી રહ્યા છે કે પોતે તન ક્યારે છોડશે, ક્યારે છોડે છે એ વાત, અને એ 14ના દિવસે ક્યારે છોડે છે? અષ્ટમીના દિવસે આ વિતક પૂર્ણ થયું, લખવાનું પૂર્ણ સંપૂર્ણ કાર્ય પૂરું થયું, ગ્રંથ તૈયાર થયો. પણ અત્યારે હજી આ વિતકની શરૂઆતમાં પોતે પોતાની વાત બતાવી દે છે કે અષ્ટમીના દિવસે મેં આ વિતક પૂર્ણ કર્યું. ત્યાર પછી 9મી, 10મ, 11સ, 12સ, 13સ અને 14ના દિવસે લાલદાસજી મહારાજ શું કરી રહ્યા છે? પોતાનું તન છોડી દે છે. તો અંદર જે તારતમ છે, એ તારતમ આ બધી વાત બતાવી રહ્યા છે. અને એના પછી પણ જે પાછળના જે સુંદર 7 ધામ ગયા, લાલદાસજી મહારાજ પછીના જે પાછળના પણ જે સુંદર 7 ધામ ગયા ને, એ સુંદર 7ના નામ પણ આમાં લખી દીધા છે. તો સુંદર સાજી આજે વિરહ રસ લાલદાસજી મહારાજ આપણને અત્યારે બતાવી રહ્યા છે. અને એ વિરહ રસની અંદર જ્યારે બાયજુરાજ મહારાણી ધામ ગયા, પ્રાણનાથજી મહારાજ ધામ ગયા, એ લીલાને પૂર્ણ કર્યું. એની પાછળ જે સુંદર સાથે કુરબાની, આમાં તો ઘણી બધી ચોપાઈઓ છે, ઘણું બધું વર્ણન છે કે જેનું આપણે વર્ણન કરીએ ને તો જેટલું કરીએ એટલું ઓછું છે. પણ સમયનો અભાવ. તો હવે આપણને લાલદાસજી મહારાજ આગળનો પ્રસંગ બતાવી રહ્યા છે કે મહામતી કહે એ મોમીનો દેખો સાથ કદમ, અબ ઇનકો દેખ કે જગાવો અપની. કોને જોઈને આપણે આત્માને જાગૃત કરવાનું છે? આ જે સુંદર સાથે કુરબાની આપીને, અને એ કુરબાની આપી અને જે પોતાના આત્માને સમર્પિત કર્યો, શ્રીજીના ચરણોમાં તન છોડી દીધું, શ્વાસ પણ ન લીધો, પાણી પણ ન પીધું, બધું ત્યાગ કરી દીધું, એવા સુંદર સાથને યાદ કરી આપણે આપણી આત્માને જાગૃત કરવાની છે. અને એના પછીના પણ પ્રકરણમાં જે સુંદર સાથનું આત્મસમર્પણ છે, એ આત્મસમર્પણ એ જ વિરહ રસ છે. એ જ વિરહ રસને આપણને અહીંયા લાલદાસજી મહારાજ બતાવી રહ્યા છે. તો આપણે એ વિરહ રસને પણ આપણે અહીંયા ટૂંકમાં લઈ અને એમાં ઘણા બધા સુંદર સાથ છે. એ સુંદર સાથના અહીંયા લાલદાસજી મહારાજ નામ લખ્યા છે. એવા સુંદર સાથ જેમને કુરબાની આપી છે. અને એ સુંદર સાથના ચરણોમાં આપણે પ્રણામ કરી અને આગળની લીલાને આપણે શ્રવણ કરીશું. મહામતી કહે એ મોમીનો ધરો કદમો પર કદમ, તુમ આયે ધામ ધની છે, તુમ આયે ધામ ધની છે, જગાવો અપની આત્મ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. શું કહી રહ્યા છે લાલદાસજી મહારાજ? મહામતી કહી રહ્યા છે કે ધરો કદમો પર. જે સુંદર સાથ શ્રીજી મહારાજની સાથે જે જાગણી યાત્રાની અંદર જોડાયા અને જે લીલા થઈ, જે કષ્ટ સહન કર્યા, અને જે કષ્ટ સહન કરી અને શ્રીજીના ચરણોમાં કુરબાન થયા, એ સુંદર સાથને જોઈ અને તમે પણ તૈયાર થાવ. એ જાગણીના કાર્યની અંદર પ્રથમ પોતાની આત્માને જાગૃત કરો, ધણીની પહેચાન કરો અને બીજાની આત્માને પણ જાગૃત કરો. કારણ કે તુમ આયે ધામ ધણી છે. ક્યાંથી આવ્યા છે આપણે?
પરમ ધામથી જગાવો અપની આતમ. હવે લાલદાસજી મહારાજ આગળ આપણને દેવચંદ્રજી મહારાજના પરિવાર જે લૌકિક અને અલૌકિક એ બધા જ પરિવારનું વર્ણન આપણને કરે છે. એમાંથી પણ આપણે થોડુંક સૂક્ષ્મમાં લઈ અને આગળની લીલા લેશું. પહેલે કહો શ્રી દેવચંદ્રજી કબીલે કે નામ, જો કોઈ કદમો લગે ભય દાખિલ નિજ ધામ. શું કહી રહ્યા છે લાલદાસજી મહારાજ કે પહેલે કહો શ્રી દેવચંદ્રજી કબીલે કે. હવે એ કબીલા બે પ્રકારના છે, એક લૌકિક અને અલૌકિક. લૌકિક કબીલાની અંદર માતા પિતા પત્ની પુત્ર પૌત્રી કુટુંબી સગાવાલા. અને અલૌકિકમાં કોણ છે? અલૌકિક સંબંધ કોનો છે? થોડુંક જોરથી બોલો. આત્માનો સંબંધ, સુંદર સાથ, આત્માનો સંબંધ. હવે એ જે આત્માનો સંબંધ એ અલૌકિક છે, એ અહીંયા પણ છે અને પરમ પહેલા પણ હતો, અત્યારે પણ છે અને પછી પણ રહેશે. પણ આ લૌકિક સંબંધ શરીર જે છે ને એ છૂટ્યા પછી સંબંધ રહેતો. ઓલી એક કહેવત છે ને, પાણી ખૂટ્યા ને સંબંધ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. તો અહીંયા લાલદાસજી મહારાજ આપણને બંને પરિવાર, એક લૌકિક અલૌકિક એટલે કે આ શરીરનો સંબંધ અને આત્માનો સંબંધ. એમાં શરીરના સંબંધમાં મૂલ શ્રી દેવચંદ્રજી उतरे है अरस से वास्ते खास उमत के विहार किया साथ में. मूल श्री देवचंद्रजी साक्षात सदगुरु धनी श्री देवचंद्रजी महाराज आ संसाરની અંદર અહીંયા આવ્યા. ક્યાંથી આવ્યા? આ ચોપાઈને તમે જુઓ ને, ફરીથી બોલું. મૂલ શ્રી દેવચંદ્રજી ઉતરે હે, ક્યાંથી ઉતરા? અરસ છે. ઉતરે હે અરસ છે. ક્યાંથી આવ્યા? ક્યાંથી પ્રગટ થયા? જન્મ લીધો. તારતમ ખોટું બોલે, ખોટું બતાવે. શું કીધું? મૂલ શ્રી દેવચંદ્રજી ઉતરે હે અરસ છે. તો એમનું જે તન છે એ કોઈ 5 તત્વનું હોય, 3 ગુણ હોય. જે આપણું છે હાડ માંસ, કેવું હોય? અને એ જે સ્વરૂપ છે, આપણે પહેલે જ દિવસે સાંભળ્યું, બીજા દિવસે સાંભળ્યું કે આ સંપૂર્ણ જે લીલા છે વ્રજ રાસ અને જાગણી બ્રહ્માંડની, ત્રણેય બ્રહ્માંડની જે લીલા છે એ ક્યાં તૈયાર થઈ? ક્યાં થઈ? હા, પરમધામમાં થઈ કે મૂલમિલાવામાં થઈ કે રાજી મહારાજના? મનસુખભાઈ ઘણી વખત જવાબ આપે ને, બહુ આનંદ આવ્યો. એક આરે 3 જવાબ આપી દે એટલે 3માંથી એક તો આનંદ છે. આપણે વિરહ રસમાંથી હવે આનંદ રસમાં. હા, એટલે બહુ આનંદ આવે એમ. પણ જવાબ આપે અને એમાં એ 2-3 જવાબ આપે ને 3-4, એમાં એક તો સાચો હોય ને. પણ એ તમારે સમજવાનું. એ જ્યારે જવાબ આપે ને એમાં તમારે પકડવાનું છે. શું કરવાનું છે? તમારે બધાએ પકડવાનું છે કે એમાંથી એક જવાબ તો સાચો છે જ. હવે એ પૂરા પરમધામ 25 પક્ષ રાજી મહારાજે જો 25 પક્ષની અંદર કોઈ પણ પક્ષમાં એ લીલા તૈયાર કરી હોય તો બ્રહ્મસૃષ્ટિને ખબર પડી જાય કે ન પડી જાય? પડી જાય. અક્ષર બ્રહ્મને ખબર પડે કે ન પડે? પણ ક્યાં તૈયાર કર્યું? રાજી મહારાજે પોતાના ધામ હૃદયની અંદર, પોતાના દિલની અંદર પહેલે લઈ હક કે દિલ મેં. ક્યાં લીધું? શું લીધું? હક કે દિલ મેં ઉપજ્યા મેં દેખાવું અપના ઈશક. રાજી મહારાજે દિલની અંદર ઈચ્છા થઈ તો 3 બ્રહ્માંડ તૈયાર કર્યા અને 3 બ્રહ્માંડની લીલા તૈયાર કરી. અને એ જ્યારે તૈયાર કરી તો એની અંદર જે સ્વરૂપ બન્યા, એ સ્વરૂપ કોને બનાવ્યા? બ્રહ્માંડ કોને બનાવ્યો?
રાજજી મહારાજે કે અક્ષર બ્રહ્મે બ્રહ્માંડ બનાવ્યો કે રાજજી મહારાજે? અક્ષર બ્રહ્મ આવા કરોડો બ્રહ્માંડ બનાવે છે, મિટાવે છે. હવે અક્ષર બ્રહ્મે કીધું આપણે આજથી ફેક્ટરી બંધ, જ્યાં સુધી માંગ પૂરી ન થાય ત્યાં સુધી હડતાલ. અક્ષર બ્રહ્માંડ બનાવવાનું કાર્ય બંધ કરી દીધું. મેન સ્વિચ બંધ એટલે બધા મશીનો બંધ. શું કરી રહ્યા છે? હડતાલ, ચિંતન કરી રહ્યા છે કે જે જોયું ને એના દર્શન કરવાની ઈચ્છા છે. રાજજી મહારાજે પોતાના દિલની અંદર એ 3 બ્રહ્માંડની લીલા તૈયાર કરી, તો એ બ્રહ્માંડ જે રાજજી મહારાજના હૃદયમાં તૈયાર થઈ હોય એ બ્રહ્મ લીલા શું છે? એ પહેલેથી જ અખંડ છે. જે રાજજી મહારાજ પોતે બ્રહ્માંડ લીલા તૈયાર કરી 5 સ્વરૂપ એમાં મુખ્ય તૈયાર થયા, સ્વરૂપ ધારણ કર્યા રાજજી મહારાજે લીલાની અંદર. તો એ કૃષ્ણ રૂપી જે સ્વરૂપ છે, જે 11 વર્ષને 52 દિવસ લીલા થઈ, એ સ્વરૂપ ક્યાંથી આવ્યું? પરમ રાજજી મહારાજના હૃદયની અંદર જે લીલા તૈયાર થઈ ત્યાંથી એ સ્વરૂપ આવ્યું. તો રાજજી મહારાજે લીલા તૈયાર કરી, તો લીલા તૈયાર કરી એમાં મોર પીછ પણ હતું, બંસરી પણ હતી. આપણને કોઈ એમ કે પરમધામની અંદર બંસરી ક્યાં છે? તો કે રાજજી મહારાજે જ્યાં લીલા તૈયાર કરી, જે સ્વરૂપ ધારણ કર્યું, જે 11 વર્ષ 52 દિવસની જે રીલ બની, શૂટિંગ થયું, એમાં બંસરી છે, એમાં મોર પીછ છે. ક્યાં છે? સમજાણી વાત? પછી બીજું સ્વરૂપ યોગમાયાને લીલા થઈ, યોગમાયાને લીલા તૈયાર કરી, એમાં ભજનાનંદ લીલા, બ્રહ્માનંદ લીલા, એ સ્વરૂપ. ત્યાર પછી 3જા દિવસની બરાબર બસરી સ્વરૂપ. તો એ બસરી સ્વરૂપ રાજજી મહારાજે પોતાના ધામ હૃદયની અંદર તૈયાર કરી, લીલા સંપૂર્ણ કરી. અને આ 4થા દિવસની લીલા, અને એ 4થા દિવસની લીલામાં સદગુરુ સ્વરૂપ જે એમના ધામ હૃદયની અંદર બિરાજમાન થયું. પહેલો દિવસ ગયો, વ્રજનો દિવસ, એ લીલા પૂર્ણ થઈ. બીજી રાસની લીલા પૂર્ણ થઈ. 3જી જાગણીના બ્રહ્માંડની અંદર 3જા દિવસની લીલા પૂર્ણ થઈ. 4થા દિવસની લીલા જ્યારે શરૂ કરવાની હતી, જે શ્યામાજીનું સ્વરૂપ, જે સદગુરુનું સ્વરૂપ જે તૈયાર કર્યું હતું, એ સ્વરૂપને હુકમ કરે છે કે સખી તમે લઈ ચાલો. જે સિંહાસન ઉપર એમની સાથે જે એક ગાદી 2 ચાકલા ઉપર જે બિરાજમાન જે શ્યામાજી છે, એ શ્યામાજી નિંદ્રા અવસ્થામાં છે, ફરામોશીના પડદામાં છે. પણ હુકમ રાજજી મહારાજ કોને કરે છે? જો ત્યાં રાજજી મહારાજ એમની બાજુમાં જે બિરાજમાન આહલાદની શક્તિ શ્યામાજી છે, એમને એમ કહે કે સખી તમે લઈ ચાલો આવેશ, તો એ લીલા જોઈ શકે. કોને કીધું? કોને આદેશ કર્યો? કે જે લીલાની અંદર સદગુરુ સ્વરૂપ જે 4થા દિવસની લીલા થવાની છે, જે અવતરિત થવાની છે, એ સ્વરૂપને રાજજી મહારાજે જે તૈયાર કરીને નૂર સાગરમાં સ્થાપિત કરી. એ નૂર સાગરમાં હુકમ કર્યો. કોને? સદગુરુ મહારાજને જે શ્યામાજીનું સ્વરૂપ છે, એ શ્યામાજીના સ્વરૂપને હુકમ કર્યો અને કીધું કે સખી તમે લઈ ચાલો આવેશ મ મૂકો. લ્યાવો બુલાએ તુમ રૂહ અલ્લાહ. રૂહ અલ્લાહ પરમધામમાં શ્યામાજીનું નામ નથી. ક્યાં પડ્યું નામ? આ બ્રહ્માંડની અંદર, આ લીલાની અંદર જે સદગુરુ છે, એ સદગુરુનું નામ છે રૂહ અલ્લાહ. પરમધામમાં શ્યામાજીને રૂહ અલ્લાહ કહેવામાં આવતા નથી. રૂહ એટલે આત્મા અને અલ્લાહ એટલે પરમાત્મા. આ બ્રહ્માંડની અંદર પરમાત્મા સ્વરૂપે શ્યામાજીને પરમાત્મા બનાવી, માલિક બનાવી, અને એ લીલાની જવાબદારી, એ લીલા ખેલ બતાવીને પરમધામમાં લઈ જવાની જવાબદારી રાજજી મહારાજે શ્યામાજીને સોંપી. એટલે શ્યામાજીને રૂહ અલ્લાહ કહેવામાં આવે છે. પછી હાદી. હાદી હાદી એટલે એ પણ ધણી થાય. શું થાય હાદીનો અર્થ? શ્યામાજી. હાદીનો અર્થ ધણી, માલિક, શ્યામાજી. તો એ શ્યામાજી કયા સ્વરૂપને કીધા? કે જે સ્વરૂપ આ લીલાની અંદર અવતરિત થવાના છે, કે મૂળ શ્રી દેવચંદ્રજી ઉતરે હે અરસ છે. ક્યાંથી આવ્યા?
પણ આ લીલા છે તો લીલામાં આપણને ક્યાં બતાવ્યા? મતુ મહેતાને ક્યાં બતાવ્યા? 1638 પ્રગટ થયા. ક્યાંથી થયા પ્રગટ? પરમ ધામથી. ઉમરકોટ ગામની અંદર મતુ મહેતા માતા કુંવરબાઈને ત્યાં પ્રગટ થયા. પરમાત્મા કોઈ દિવસ જન્મ લેતા નથી. એવી જ રીતે કાલે આપણે સાંભળ્યું પ્રાણનાથજી મહારાજ, કાલે ચોપાઈ આપણે સાંભળી ને, સંબંધ 1775. બોલો તો ચોપાઈ, ગાઈને બોલો. સોળસો ને 75 અંદર આ વિતકની અંદર એ ચોપાઈ આવે છે ને આપણને બતાવે પ્રગટે ધણી શ્રી ધામ. કોણ પ્રગટ થયું? ધામના ધણી સાક્ષાત બીજા સ્વરૂપમાં, સદગુરુના સ્વરૂપમાં ક્યાં પ્રગટ થયા? ઉમરકોટ મારવાડ દેશની અંદર. અને બીજા સ્વરૂપમાં, હકી સ્વરૂપમાં જામનગરની અંદર માતા ધનબાઈ પિતા કેશવ ઠાકોરને ત્યાં પ્રગટ થયા. સાક્ષાત એ જન્મ લેતા નથી, અને જે જન્મ લે એનું મૃત્યુ થાય. પણ અહીંયા જે લીલા જે પ્રગટ થઈ છે એ પૂર્ણ વિરામ આપે, એ ક્યારેય શરીરને છોડતા નથી. સદગુરુ મહારાજે શરીર છોડ્યું, લીલા પૂર્ણ કરી, પણ એ સ્વરૂપ ક્યાં? એ લીલા ક્યાં? જે તન હતું ને આપણને દ્રશ્યમાન, જેને આપણે સામાન્ય મનુષ્ય તરીકે જોઈએ છીએ, જેમ આપણે 2 હાથ છે એમને 2 હાથ હતા, આપણે 2 પગ એમને 2 પગ, 2 આંખ, સેમ ટુ સેમ જેમ આપણે છે એ જ રીતે બોલી ચાલી હરવું ફરવું લીલા બધું જ, ખાવું પીવું આપણા જેવું સેમ ટુ સેમ. પણ એ મનુષ્ય નથી. કોણ છે? મૂળ ઉતરે હે અરસ છે, અને એ સદગુરુ સ્વરૂપ. અને એ સદગુરુ સ્વરૂપ કોના માટે આવ્યા છે? વાસ્તે ખાસ ઉમત કે વિહાર કિયા સાથ મેં. કોના માટે આવ્યા? વાસ્તે ખાસ ઉમત કે વિહાર કિયા સાથ મેં સનમંદ જાહેર કા હુઆ લીલબાઈ છે. અને એ સદગુરુ આપણી બધી 12,000 બ્રહ્મપિયાઓને લઈ અને આ સંસારની અંદર 1638 પ્રગટ થયા. રૂહ અલ્લાહ મિસલ ગાજીઓ મોમિન ઉતરે તબ. સાથે લઈને આવ્યા, સાથે લઈને જાશે, એકલા જવાના નથી. પણ આ લીલાની અંદર અલૌકિક જેમ સંબંધ છે. 12,000 બ્રહ્મ સૃષ્ટિ, 24,000 ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિનો પણ હાથ પકડો. જેને આપણે કહીને કે જીવમાંથી શિવ, નરમાંથી નારાયણ. તો એવી જ રીતે અહીંયા સદગુરુ સ્વરૂપની અંદર જે દેવાપીનો આત્મા છે એ દેવાપીનો આત્મા હવે શું બની ગયો છે? પરમાત્મા. શું બની ગયા છે? એની અંદર કોણ આવી ગયા? સ્વયં પરમાત્મા આવી ગયા, શ્યામાજી આવી ગયા, તારતમ આવી ગયા, અક્ષર બ્રહ્મ આવી ગયા, હુકમ આવી ગયા, જોશ આવી ગયા. જે 5 શક્તિ જેની અંદર હોય, જે આત્માની અંદર, હવે એ આત્મા રીએ શું બની જાય? અને જ્યારે આ લીલા પૂર્ણ થશે ત્યારે સદગુરુ મહારાજ ક્યાં બિરાજમાન હશે? ક્યાં હશે? પહેલા નંબરની જે ભીસ્ત છે ને, પહેલા નંબરની જે ભીસ્ત, એમાં સદગુરુ અને પ્રાણનાથજી મહારાજ બંને સ્વરૂપ. કોણ છે? બંને સ્વરૂપ. ત્યાં સાક્ષાત રાજજી તરીકે અને શ્યામાજી તરીકે યુગલ સ્વરૂપમાં ત્યાં લીલા થશે. અખંડ ભીસ્તની અંદર જે પહેલી ભીસ્ત છે એ પહેલી ભીસ્તની અંદર એમની સાથે એ લીલા થશે. જેવી લીલા પરમધામમાં થાય છે ને, જેવી લીલા પરમધામમાં બ્રહ્મ સૃષ્ટિ અને રાજજી મહારાજ જે લીલા કરી રહ્યા છે ને, એવી જ લીલા, એ જ લીલા ક્યાં થશે? પહેલી ભીસ્તની અંદર. અને એ દેવાપીની જે આત્મા છે, હવે એ શું છે? પરમાત્મા. તો એમને ક્યાં સ્થાન મળશે? પછી મરુ રાજાની જે આત્મા છે એનું ક્યાં સ્થાન મળશે? પહેલી ભીસ્તની અંદર. આપણને ક્યાં મળશે?
નક્કી નહીં, નક્કી કરવું પડશે ને, નક્કી કરવું પડશે. સુંદર સાજી, ક્યાં જશું, ક્યાં જવું છે? પેલા એક તો આપણે જ્યાં જવું હોય ને, આપણે ઘરેથી નીકળ્યા કે હાલો ક્યાંક જાય, ઘરેથી નીકળ્યા ક્યાંક જાય, પણ ક્યાં જાય કઈ ખબર? વાડીએ જાય કે પાડોશની વાડીમાં જાય કે કોઈની ઘરે બેસવા જાય કે બહારગામ વયા જાય, કોઈ નક્કી ખરું? પણ ઘરેથી જ્યારે નક્કી કરીને નીકળ્યા હોય ને કે આપણે રાજકોટ જવું છે, ક્યાં જવું છે? ગુંદાવાડીમાં. શું કરવા જવું છે? લગ્ન છે, શોપિંગ કરવા જવું છે. નક્કી. તો ગુંદાસરાથી નીકળ્યા તો સીધા ક્યાં સ્ટોપ કર્યો? ગુંદાસરાથી ગુંદાવાડી. કેવું મેચિંગ નામ! ગુંદાસરાથી ગુંદાવાડીમાં જઈને સીધા જ આપણી દ્રષ્ટિ અહીંથી ઘરથી જ્યારે નીકળ્યા ત્યારથી આપણી દ્રષ્ટિ ક્યાં છે? ગુંદાવાડીમાં. ચિંતન ચાલુ છે. આટલી આટલી ખરીદી કરવાની છે, આવી આવી કરવાની છે, 500 વાળી સાડી લેવાની છે કે 1000 વાળી લેવાની છે કે 5000 કે 10,000, નક્કી કરીને રસ્તામાં ચિંતન કરતા હોય કે આવો કલર સારો લાગશે, મારે આવો લેવો છે, પેલી બેનને કેવો સુંદર એ કલર લઈ આવ્યા, કેવી ડિઝાઇન હતી. આ બધું ચિંતન ક્યાંથી શરૂ થઈ જાય? આ એક દ્રષ્ટાંત છે હો. તો અહીંયાથી આપણે ચિંતન એક નક્કી હોવું જોઈએ કે આપણે ભિસ્તમાં જવું છે કે પરમધામ જવું છે. તો ભિસ્તમાં જવું હોય તો પણ 8 પ્રકારની તૈયારી કરવી પડે. જેવી તૈયારી કરો એવી જગ્યાએ જવું. હવે ગુંદાવાડીમાં તો જે વસ્તુ મળતી હોય એ મળતી, પણ ત્યાં ન મળતી હોય તો બીજી બજારમાં જવું પડે ને. તો એવી જ રીતે જે 8 પ્રકારની ભિસ્ત છે એમાંથી આપણે નક્કી કરશું કે પછી પરમધામ જવાનું નક્કી કરશું કે અક્ષરધામ જવાનું નક્કી કરશું. એ નક્કી કોને કરવાનું છે? હું એટલા માટે કહું છું કે જ્યાંનું આપણે નક્કી કરીએ ને ત્યાંની તૈયારી હોવી. માર્કેટમાં જાઓ, શાક બકાલાની માર્કેટમાં જાય તો બેનો 500 રૂપિયા કે 1000 રૂપિયા લઈને જાય તો થેલો ભરીને આવે ને, થેલો ભરીને આવે. પણ સોનીની દુકાને જાય તો 500 રૂપિયા કે 1000 રૂપિયા લઈને જવાય? કેટલા જોઈએ? 1 તોલું લેવું હોય તો 1 લાખ, 5 તોલા લેવા હોય તો 5 લાખ, 10 તોલા લેવા હોય તો 10 લાખ. પછી ત્યાં 500 રૂપિયા કે 1000 રૂપિયામાં થેલા ભરાય? અરે 10 લાખમાં પણ થેલો ન ભરાય. આટલો એક પર્સ વાટકીમાં, ઓલી શું કહેવાય, ડબ્બીમાં આવી જાય. પણ સોનીની દુકાને જવું હોય તો એ પ્રમાણે તૈયારી જોઈ. તો એ પરબ્રહ્મ પરમાત્મા જે અનાદિ અક્ષરાતીત છે, જે આપણા આત્માના ધણી છે, એ આપણા દુલ્હા છે અને આપણે એની દુલ્હીન છીએ. તો પેલા દુલ્હીન બનવું પડે કે ન પડે? તુમ દુલ્હા મેં દુલ્હીન ઓર ન જાનું બાત. તો એ જે આપણા ધામના ધણી છે, જે દુલ્હા છે, એ દુલ્હા હોય તો દુલ્હા કેવા છે? તો એ પ્રમાણે પણ આપણે હોવા જોઈએ ને. લાયક તો બનવું પડે ને, કે ન બનવું પડે? એને લાયક બનવું પડે. જે રાજા છે અને એ રાજા હોય અને રાજાની રાણી નગરની અંદર ફરતી હોય તો કઈ રીતે ફરતી હોય? ભીખ માગે? રાજાની રાણી ક્યાંય ભીખ માગે? કોઈની પાસે યાચના કરે? મદદ માગે? એ મદદ આપે, એ ભિક્ષા આપે. યાક્ષુકોને એ મદદ કરે, જે ગરીબ છે એમને મદદ કરે. અને એની સાથે કેવું શું હોય? એના ગુણ, એને લાયક. એ રાણી છે તો રાણી જે છે એ રાણીના ગુણ હોવા જોઈએ. એ મહેલમાંથી ક્યારે બહાર નીકળે? નીકળે તો કઈ રીતે નીકળે? ઉજલમાં નીકળે ને. ચોકી પહેરો હોય, રસ્તામાં કોઈ મળે નહીં, રસ્તો ખાલી. તો આપણે એ ધામના જે દુલ્હા છે એની દુલ્હીન બનવું પડે. અને એ દુલ્હીન બનવું હોય ને તો એ દુલ્હીનના લક્ષણ હોવા જોઈએ. પતિવ્રતાપણે સેવીએ ન થાય વિષ્યા જેમ. જ્યારે ધણી ધણવટ કરે ત્યારે બલવેરી ના હરે.
વળી ગયા કામ સરાડે ચડે, મન ચિતવ્યા કારજ સરે. ક્યારે ધણી ધણવટ કરે? જ્યારે ધણી ધણવટ કરે, પણ ક્યારે કરે? પતિવ્રતાપણે સેવીએ ત્યારે. તો એ ગુણ જે બ્રહ્મ સૃષ્ટિ છે, એ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ જ્યાં સુધી આપણી અંદર ન આવે ત્યાં સુધી આપણે બ્રહ્મ સૃષ્ટિ કહેવાને લાયક નથી. તો એ તૈયારી કરવી પડશે પરમધામ જવા માટે. તો એ તૈયારી કરવામાં શું જોઈએ? તો કે બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ જોઈએ. તો અહીંયા જે સદગુરુ સ્વરૂપ જે શ્યામાજી છે, એ શ્યામાજીના અંગ આપણે સુંદર સાત છીએ. તો સુંદર સાત, કેવું સુંદર નામ આપ્યું. શું આપ્યું નામ? તો એમના વિચાર પણ સુંદર હોવા જોઈએ, એમનો વ્યવહાર પણ સુંદર હોવો જોઈએ, એમની કરણી પણ સુંદર હોવી જોઈએ, અને એમની ઉપર જે કષ્ટી પડે એ પણ કેવી હોવી જોઈએ? સુંદર. કહેવાય સુંદર સાત, પણ વ્યવહાર સુંદર ન હોય. સુંદર સાથમાં પણ સુંદર વ્યવહાર ન હોય. ચલો બીજાની સાથે તો ઠીક છે, પણ આ સમગ્ર 14 લોક બ્રહ્માંડની અંદર જેટલા પણ મનુષ્ય છે ને, આપણા સંબંધીઓ છે, કુટુંબીજનો છે, એ બધાને એક જ દ્રષ્ટિથી જ્યારે આપણે જોશું નહીં ને, સુંદર સાથની દ્રષ્ટિથી, ત્યાં સુધી આપણે સુંદર સાથ બની શકશું નહીં. તો આપણા વિચાર કેવા હોવા જોઈએ? સુંદર. તો આપણે સુંદર સાથ કહેવાય ને. તો અહીંયા જે સદગુરુ ધણી શ્રી દેવચંદજી મહારાજ અહીંયા લીલા કરવા માટે આવ્યા, તો લીલાની અંદર લૌકિક પરિવાર પણ હોય અને લૌકિકમાં અલૌકિક પણ હોય. તો લૌકિક પરિવારમાં એમના લગ્ન કોની સાથે થયા? લીલબાઈ. કોની સાથે? લીલબાઈ. સનમંદ જાહેર કા હુआ લીલબાઈ से સેવા કરી સ્નેહ સો શોભા દઈ. રાજે ઈને શું શોભા આપી રાજી મહારાજ એને? હમણાં આવશે પ્રસંગ. તીન કે ઉદર પ્રગટ ભયે બિહારીજી હે નામ. હવે સદગુરુ મહારાજને બે સુંદર ફૂલ, બે જે બાળક હતા, એમાં સૌથી મોટા કોણ છે? પુત્ર બિહારીજી મહારાજ. કેટલું સુંદર રાજી મહારાજે એમને પાત્ર આપ્યું. પરમધામની બ્રહ્મ સૃષ્ટિ અને પ્રતિનાયકનું જ્યારે એમને પાત્ર આપ્યું, તો એ રતનબાઈની આત્મા કેટલી કઠોર થઈ હશે. થઈ હશે ને. એ પાત્ર, એ કોઈ સામાન્ય વ્યક્તિ એ પાત્ર નિભાવી ન શકે. કોઈની તાકાત નથી કે એ પરબ્રહ્મ પરમાત્માની સામે પ્રતિનાયકનું પાત્ર ભજવવું. તો રાજી મહારાજે એને પ્રબળ આત્મા, કઈ આત્મા? પરમધામની બ્રહ્મ સૃષ્ટિ, અને એ પણ કઈ? રતનબાઈ. અને રતનબાઈને એટલી શક્તિ આપી, અને એટલી શક્તિ રાજી મહારાજે જ્યારે આપી, ત્યારે એમને એ લીલા કરી. એટલા કઠોર હૃદય રતનબાઈ, કઠોર હૃદય કરીને એ લીલા કરી રહ્યા છે. રડે છે રતનબાઈ, અંદરથી રડે છે કે મારે આ કરવું ન જોઈએ, પણ રાજી મહારાજે શોભા આપી છે, હુકમ કર્યો છે, લીલા આપી છે, તો એ લીલા કરી રહ્યા છે. આપનાર કોણ છે? રાજી મહારાજ. રતનબાઈ રડી રહી છે કે આ હું જે કરી રહ્યો છું ને, જે લીલા પ્રતિનાયક નહીં, પણ એ રાજજીના હુકમથી, બાકી કોઈ કરી શકે નહીં. તો એ એમના જે પુત્ર છે, પુત્રનું નામ શું છે? સફર કિયા સ્ત્રીને પહોંચી અપને ઠામ. જે લીલબાઈ માતા. બોલો લીલબાઈ માતાની. સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી, જેમની સાથે લૌકિક વ્યવહારમાં એમના જે સંબંધ થયો, લગ્ન થયા, એ લીલબાઈ તો અહીંયા લાલદાજી મહારાજ કરી રહ્યા છે કે સેવા કરી સ્નેહ સો શોભા દઈ. રાજે ઈને શોભા આપી, સૌથી શ્રેષ્ઠ કઈ શોભા આપી? ખૂબ સેવા કરી, પ્રેમથી દેવચંદજી મહારાજના પગલે પગલે ચાલ્યા, કુરબાની આપી. અને અહીંયા સદગુરુ મહારાજ નવતનપુરી ધામની અંદર લીલા કરી રહ્યા છે. પેલા જ્યારે ગાંગજીભાઈની સૌ પ્રથમ આત્મા જાગૃત થઈ, રાજ મંદિર જે સદગુરુ મહારાજનું ઘર છે, થોડોક આપણે હવે લીલામાં જઈએ, કારણ કે અહીંયા પ્રસંગ છે
એ પ્રસંગને આપણે લેવા માટે, કારણ કે આપણે જે દર્શન થયા ને, ક્યારે દર્શન કર્યા? કાલ નહીં ને પરમ દિવસે સાક્ષાત દર્શન. પણ એ લીલા શરૂ થઈ ગઈ, ઘણો સમય થયો. 1664 અંદર સાક્ષાત દર્શન થયા. 65 અંદર બિહારજી મહારાજનું પ્રાગટ્ય થયું. 67 કે 68 સાલની અંદર યમુના બહેન, જે દેવચંદજી મહારાજના દીકરી, એમનો જન્મ થયો. ધીરે ધીરે સુંદર સાત એ પણ આવી રહ્યા છે, જાગ્રત થઈ રહ્યા છે, મંડાન હોને લગા. અને સદગુરુ મહારાજનું જે નાનું એવું ઘર છે, માતા છે, પિતા છે, 2 પુત્રો છે, પત્ની છે, અને ત્યાં સુંદર સાત હવે સમાતા નથી. ગાંગજીભાઈએ શું કર્યું? પ્રાર્થના કરી કે હે ધણી, પૂર્ણ પહેચાન કે તમારું ઘર નાનું છે, સુંદર સાતની સંખ્યા વધતી ગઈ, આમદાની વધી ગઈ. તો એક કામ કરો, મારી ઘરે આવો. એ નગર શેઠ હતા, મોટી હવેલી હતી, અને એ મોટી હવેલીની અંદર ત્યાં બિરાજમાન કર્યા. સુંદર સાત ત્યાં ચર્ચા કરવા લાગ્યા. પણ સુંદર સાથે શું કર્યું? ધ્યાન રાખજો, ચિત્ત દેજો. અહીંયા ચિત્ત દે સુનિયો. હવે આપણે જે ધામની અંદર છે ને, એ ધામની પણ આપણને પૂર્ણ ઓળખાણ હોવી. સદગુરુ મહારાજનું જે ઘર છે, એ ઘરનું નામ શું? ત્યાં રાજી મહારાજે પરબ્રહ્મ પરમાત્મા સદગુરુ સ્વરૂપે ત્યાં લીલા થઈ, એટલે એ ઘરનું નામ પડ્યું રાજ મંદિર. પછી ગાંગજીભાઈની ઘરે ગયા. ગાંગજીભાઈ પોતાના ઘરે પધરાવ્યા. ત્યાં સુંદર સાથને એકત્રિત કરવા માટે, એમની સેવા કરવા માટે, જાગણી કરવા માટે ગાંગજીભાઈએ એ જે સેવાનું કાર્ય છે પોતાના શિર ઉપર લીધું છે. અને એ ગાંગજીભાઈ સુંદર સાત હવે અહીંયા શું કરી રહ્યા છે? ગાંગજીભાઈના ઘરે એક ગાદી બનાવી, અને ગાદી ઉપર સદગુરુ મહારાજને બિરાજમાન કર્યા. હવે ગાદી બનાવી હોય, ગાદી ઉપર આપણે કોઈને બેસાડીએ તો એની ઉપર આસન પાથરીએ કે ન પાથરીએ? તો એને શું કહેવાય? શું કહેવાય? ચાકલો. આપણે દરરોજ બોલીએ ને, એક ગાદી દોઈ. ગાદી એક છે, પણ 2 ચાકલા છે, કારણ કે 2 સ્વરૂપ છે, યુગલ સ્વરૂપ રાજ્ય. અને એક ચાકલા ઉપર રાજી બિરાજમાન છે, અને એક ચાકલા ઉપર. તો એ ગાંગજીભાઈનું ઘર, હવે એનું શું નામ પડી ગયું? ગાદી. આ સદગુરુ મહારાજની ક્યાં છે ગાદી? એટલે જ એને ચાકલા મંદિર કહેવાય. જે ગાદીની સ્થાપના થઈ, સદગુરુ મહારાજ જે જાગણીનું કાર્ય કરી રહ્યા છે, જે લીલા કરી રહ્યા છે, એ લીલા જે સ્થાન ઉપર બેસીને લીલા કરે છે, જે ગાદી છે એની ઉપર જે ચાકલો પાથરવામાં આવ્યો છે, એટલે એ ચાકલા ઉપર બેઠા છે, એની ઉપર બિરાજમાન થઈ સુંદર સાતને તારતમના વચન કહી રહ્યા છે. એટલે એ સ્થાનનું નામ, એ ગાંગજીભાઈનું જે ઘર છે, એ ઘરનું નામ અત્યારે આપણે કયા નામથી ઓળખીએ છીએ? ચાકલા મંદિર. સમય થયો, ઘણા દિવસો ત્યાં ચર્ચાઓ થઈ, મહિનાઓ થયા, વર્ષ થયા. એક દિવસ રાજજી મહારાજ કૃષ્ણજી આવીને દર્શન આપે છે. દરરોજ દર્શન આપે છે, અલગ અલગ સુંદર સાથને. ક્યારેક સપનામાં આપે છે, ક્યારેક સાક્ષાત આપે છે, વસ્તુઓ આપે છે, નાના નાના બાળકોને ખીલોના આપે છે, જેની જે ઈચ્છા. હીરબાઈ જે માગે એ આપી દે. હીરબાઈએ શું કીધું? આ વાસણ તૂટી ગયા છે, અને તમે તો ધામના ધણી પરવર દિગાર, તમારે ક્યાં અમારું ધ્યાન રાખવું છે? તો રાજજી મહારાજ શું કર્યું? બીજા દિવસે સોનાના વાસણ આપ્યા. મારી સુંદર સાત, મારી બ્રહ્મ અંગનાઓ, આ બ્રહ્માંડની અંદર, માયાની અંદર જો કંઈક માગે ને હું ન આપું, એ બને ખરું? બને? પરમાત્મા આપે એ દયાળુ છે. એમની અંગના માગે, જેમના માટે એ ભોગ બનાવી રહી છે, તો એ પરબ્રહ્મ પરમાત્મા કાંઈકનું કાંઈક આપે. તો એક દિવસ લીલબાઈને દર્શન આપ્યા. કોને આપ્યા દર્શન? કૃષ્ણજીએ. આડિકા લીલા સાક્ષાત દર્શન આપ્યા, અને ત્યાં લીલાઓ થઈ રહી છે. લીલબાઈને દર્શન આપ્યા. લીલબાઈને કીધું કે ચાલો, હું તમને લેવા આવ્યો છું પરમધામ. હવે આપણે અહીંયા રહેવું, ક્યાં જવું છે? પરમધામ.
એમનેમ તો જવાય નહીં. કોનો હુકમ જોઈએ? લીલબાઈ જવા માટે તૈયાર છે કે ધણી હું આવવા માટે તૈયાર છું, પણ આ જે સદગુરુ છે મારા લૌકિક ધણી છે અને આત્માના પણ ધણી છે, એમની આજ્ઞા વગર એમના હુકમ વગર હું જઈ શકું? કાલે વાત થઈ ને, આપણે કાલે જ થઈ ને. રાજી મહારાજ આપણને લેવા આવે તો કેટલા તૈયાર થાય? કોઈ તૈયાર થાય? એક સુંદર સાથે મેસેજ કર્યો આ વિડીયો સાંભળીને કે રાજી મહારાજ લેવા માટે આવે ને તો હું તૈયાર. બોલો સુંદર સાથની. જે સુંદર સાથના દિલની અંદર ભાવ આવ્યો, અને એ સુંદર સાથ તમારા ગામના જ છે, હું નામ નહીં આપું. એ દરરોજ આપણે યુટ્યુબમાં એ વિડીયો સાંભળે છે, અને કાલે પણ એ વિડીયો સાંભળશે, અને અત્યારે જે હું બોલી રહ્યો છું ને એ કાલે સાંભળશે. એમાં મેસેજ લખ્યો કે રાજી મહારાજે લેવા આવે ને તો હું જવા તૈયાર. કાલે આપણે વાત થઈ ને, ચર્ચા થઈ ને કે રાજી મહારાજ લેવા આવે તો કોણ તૈયાર થાય? લીલબાઈ તૈયાર કે હું જાઉં, પણ ધણી હુકમ વગર આવી શકું? કંઈ વાંધો નહીં, હું કાલે પાછો આવીશ, હુકમ લઈ લ્યો. કોનો હુકમ લેવાનો હતો? દેવચંદ્રજી મહારાજનો. દેવચંદ્રજી મહારાજને કીધું કે ધણીજી આવ્યા, દર્શન આપ્યા, અને મને કીધું પરમધામ જવાનું છે, તો કે જાઓ. અને એ ધામની અંદર જતા હોય તો દેવચંદજી મહારાજ ક્યારેય ના પાડે? પણ ત્યારે દેવચંદજી મહારાજે કીધું કે લીલબાઈ, ધણીને કહેજો કે તમે જે સુંદર 2 ફૂલ આપ્યા છે ને એનું શું? બિહારીજી અને જમના બહેન. કારણ કે મારે તો જાગણી, સુંદર સાથ, આધ્યાત્મિક પરિવાર, તો આ નાના નાના બાળકોનું દેખભાળ કોણ કરશે? લીલબાઈને કીધું કે તમે એમને પૂછજો. ત્યારે લીલબાઈ બીજે દિવસે કૃષ્ણજી આવ્યા, દર્શન આપ્યા ને કીધું કે આ 2 બાળકોનું શું? હું વહી જાઉં, તમારી સાથે આવું તો આ બાળકને દેખભાળ કોણ કરશે? તો કે ગાંગજીભાઈ. તો ફરીથી બીજે દિવસે રાજી મહારાજે ત્રીજે દિવસે આવવાના હતા, અને ત્યારે બીજે દિવસે જ્યારે દર્શન આપ્યા ને કીધું કે એની જવાબદારી કોને સોંપવાની છે? ગાંગજીભાઈની. બોલો ગાંગજીભાઈની. અને એ જ્યારે લીલબાઈ સદગુરુ મહારાજને કહે છે કે કૃષ્ણજીએ આવો આદેશ કર્યો છે, ત્યારે સદગુરુ મહારાજે કીધું કાંઈ વાંધો નહીં, તમે જાઓ પ્રેમથી. અને એ ઘરની અંદર બોલાવતા હોય તો એ જવું જ જોઈએ, કારણ કે આપણે ઘરે જવા માટે તો અહીંયા આવ્યા છે, અહીંયા થોડા રહેવાના છે, અહીંયા રહેવાના છે, આ આપણું ઘર છે. પણ તમે ધણીને એટલું કહેજો કૃષ્ણજીને કે સુંદર સાથની વચ્ચે મારો છેડો પકડીને, મારો હાથ પકડીને સુંદર સાથને દ્રષ્ટિમાં મને પરમધામ લઈ જાય. ત્યારે કૃષ્ણજી ત્રીજે દિવસે આવે, સાક્ષાત દર્શન આપ્યા. લીલબાઈએ કીધું કે સુંદર સાથની દ્રષ્ટિમાં સુંદર સાથ જોવે એ રીતે મારો હાથ પકડીને તમે પરમધામ લઈ જાઓ. અને કૃષ્ણજી પરબ્રહ્મ પરમાત્મા એમને ક્યાં લઈ ગયા? પરમધામની અંદર. હવે એક વાત અહીંયા પ્રસંગ છે તો એક વાત આગળની પણ આપણે અહીંયા લઈ. હવે જે ગાંગજીભાઈને જવાબદારી સોંપી છે બિહારીજી મહારાજ અને જમના બહેન, તો ગાંગજીભાઈના જે ધર્મપત્ની કોની ઉપર જવાબદારી આવે? રાજી મહારાજે કોને આપી જવાબદારી? ગાંગજીભાઈને. ગાંગજીભાઈએ કોને જવાબદારી આપી? નામ શું હતું એમનું? ભાનબાઈ. શું હતું? ભાનબાઈ. આ વિતકનો રસ છે સુંદર સાજી. હું તો ઘણી વખત કહું, પણ કદાચ રાજી મહારાજે આજે વખતે યાદ જ ન કરાવ્યું, આજે યાદ કરાવ્યું 10મા દિવસે, કે આ જે વિતક છે, વિતક હોય કે વાણી હોય, જ્યારે અહીંયા આપણે ચર્ચા સાંભળીએ ને, અને એ સાંભળવા કરતાં ચર્ચા કરવામાં બહુ આનંદ આવે. શું આવે? શું કામ? હું અહીંયા જે ચર્ચા વિતક કરી રહ્યો છું ને, કોના માટે કરી રહ્યો છું? તમારા માટે નથી કરતો હું. કોના માટે કરું છું? તમને દાખલો આપું. આપણે આ 10 દિવસથી આ 10મો દિવસ છે કે જે 10 દિવસનું જે વિતક છે એ વિતક તમને સંભળાવતા પહેલાં
મારે તૈયારી કરવી પડે કે ન કરવી પડે? કરવી પડે ને. અને એ તૈયારી હું ઘરેથી કરીને અહીંયા આવું, અહીંયા આવીને સૌ પ્રથમ એ રસ કોને મળે? મને મળે ને. પછી હું તમને એ રસ આપું. પણ મને જે રસ મળ્યો છે એમાંથી રસ હું જ્યારે તમને આપું એમાં કેટલું તમે લ્યો છો, કેટલું નથી લેતા, કેટલા પર્સેન્ટેજ તમે લ્યો છો ને એ કોની ઉપર હોય? તમારી ઉપર હોય ને. પણ એ પ્રથમ રસ કોને મળ્યો? મને મળ્યો. લાભ કોને થયો? મને થયો. તો આ કોના માટે કરું છું? મારા માટે કરું છું. કોના માટે? આ મારા માટે હું કરું છું. એવી જ રીતે આપણે જ્યારે પણ ચર્ચા સાંભળતા હોય ને ત્યારે એ આપણે દિલમાં ભાવ લઈને કે હું મારા માટે ચર્ચા સાંભળું છું, મારા માટે મહેરસાગરના પાઠ કરું છું, મારા માટે નિજનામ મંત્રના જાપ કરું છું, મારા માટે વાણીના પારાયણ પાઠ કરું છું. જ્યારે આપણે આપણા માટે કરીએ ને ત્યારે દિલથી કરતા હોય ને બીજા માટે કરતા હોય ત્યારે આપણું ખેતર આપણે નીંદતા હોય, ખડ થઈ ગયું હોય તો એક નાનું એવું છોડવું હોય ને, એક પાંદડાનું થયું હોય ને એને રહેવા દઈ, પણ દાળિયા નાખ્યા હોય તો હવે એ જગ્યાએ આપણે આપણું ખેતર નીંદતા હોય ને બીજાના ખેતરમાં આપણે નીંદવા જાય, કેવું નીંદી? તો પહેલાં આપણે આપણા માટે કરશું ને ત્યારે એનો વધારે વિશેષ આનંદ. હવે જે ગાંગજીભાઈ છે એ ગાંગજીભાઈએ જવાબદારી સોંપી કોને? ભાનબાઈને. લાલદાજી મહારાજ કે એ ભાનબાઈ છે પણ એને વાણીમાં, એને આધ્યાત્મિકમાં ભાન આવી, સેવા કરે. પણ કઈ રીતે કરે? પૂછી પૂછીને કરું. પાણી આપું, પ્રસાદ આપું, તમારા માટે ભોજન બનાવવું. ના પાડે તો નહીં બનાવવાનું, હા પાડે તો બનાવવાનું, પૂછી પૂછીને. ત્યારે ભાનબાઈએ કીધું. અને જ્યારે આવી રીતે જવાબદારી આવે ત્યારે ભાનબાઈ ના પાડી દે છે. શું કહે છે? જે આપણા છે ને એ હચવાતા નથી. તો આ તમે દેવચંદ્રજી મહારાજના 2 બાળકો લઈ આવ્યા, એને મારે કેમ હાચવવા? આ માયા છે, ઘર છે, સંસાર છે, આ બધું થાય, આ લીલા છે. પણ જેની સાથે પરબ્રહ્મ પરમાત્મા હોય, સદગુરુ હોય, તો એને કોઈ દિવસ ક્યારેય ઝૂકવું પડે નહીં. કારણ કે એ સમયની અંદર આજે સૂર્યનારાયણ મહારાજનું વિતક સાંભળતો હતો ને તો આ પ્રસંગમાં સૂર્યનારાયણ મહારાજે દ્રષ્ટાંત આપ્યું. કોનું આપ્યું ખબર છે? લક્ષ્મીજીનું. લક્ષ્મીજીનું. ઘરની અંદર ડખો થયો વૈકુંઠમાં, અને એ ડખો થયો કે તમે કેનું ધ્યાન ધરો છો એ મને બતાવો. વિષ્ણુ ભગવાન ના પાડી દીધી કે એ બતાવી શકું. તમારા ઘરમાં હું રહું છું, તમારું કામ કરું છું, તમારા માટે રસોઈ બનાવું છું, તમારી અર્ધાંગની છું, તમે મારાથી છુપાવો છો. હું અહીંયા રહીશ, ક્યાં જઈશ? તપસ્યા કરવા. ક્યાં જઈશ? હવે હું ઘરે રહેવાની નથી, વૈકુંઠમાં રહેવાની નથી. તમે મને બતાવતા કે જ્યારે આ વસ્તુ બને ને ત્યારે આપણે સામેવાળા વ્યક્તિને એમ કહીને કે હું છોડીને જતો રહીશ, ત્યારે સામેવાળો ઢીલો. પણ અહીંયા એવું થયું નહીં. વિષ્ણુ ભગવાને કીધું કે અત્યારે જ નીકળો, પહેરે કપડે નીકળો, અત્યારે જ નીકળો, વાર લગાડો નહીં. ત્યારે બ્રહ્માજી લક્ષ્મીજીની અંદર કેટલું દુઃખ થયું હોય છે કે મારા ધણી મને છોડી દીધી, તિસ્કારી દીધી. ત્યારે લક્ષ્મીજી તપસ્યા કરવા માટે નીકળ્યા, રડતા રડતા. રડતા રડતા. કારણ કે ઘરેથી જ્યારે વિષ્ણુ ભગવાને કીધું, હવે એવું નથી કે આપણા જ ઘરમાં ડખા થાય છે, વૈકુંઠમાંય થયો ને. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. પણ એનામાં ને આપણામાં ફરક છે. ત્યાં પણ એ ઝઘડો થયો અને વિષ્ણુ ભગવાને કીધું કે કાંઈ તમારી જરૂર નથી, જાઓ તમે તમારે તપસ્યા કરો. 7 કલ્પ ને 86 યુગ સુધી તપસ્યા કરી, લેવા ગયા નહીં. ક્ષીરસાગરને થયું કે મારી દીકરી હેરાન થાય છે, દુઃખી થાય છે. ગયા. ક્યાં ગયા? બ્રહ્માજી પાસે. બ્રહ્માજીને કીધું કાંઈક કરો. ત્યારે બ્રહ્માજી કહે કે ચાલો જાય, કાંઈક જો મેળ પડે તો. આવ્યા, કીધું કે મનાવો, એ તો બાલ છે, તમે તો 14 લોક બ્રહ્માંડના માલિક છો, તમે તો કાંઈક સમજો. ગયા. ત્યાં જઈને કીધું તો એ જ પ્રશ્ન આવીને ઊભો રહ્યો કે તમે કેટલું કમાવશો એ કયો. અત્યારની બહેનોને શું હોય?
ત્યારની એ વિષ્ણુ ભગવાનની કમાઈ કઈ? ભક્તિ, ધ્યાન. કે તમે કેનું ધ્યાન ધરો છો એ કમાય છે. જે એ નામ મને આપો. ત્યારે વિષ્ણુ ભગવાને કીધું કે તમે 7 કલ્પ આજે તપસ્યા કરીને 7 કલ્પને 86 આવા તમે 21 કલ્પ સુધી તપસ્યા કરશો ને, અનંતકાળ સુધી તપસ્યા કરશો ને, તોય હું તમને બતાવીશ. હવે તમારે નક્કી કરવાનું ઘરે આવું છે કાંઈ તપસ્યા કરવી છે ને. અને અત્યારે બેનું ઝુકાવી દો. અત્યારે રાજ કોનું? થોડોક આનંદ મળવો જોઈએ ને. અત્યારે કોનું રાજ? અત્યારે એ બીક છે કે આ ભાગી ન જાય, નકર એમણે રખડશું. અત્યારે એ ડર છે કે એક તો માંડ માંડ થયું, અને જો એને હરખાએ હાચવશું નહીં, જે જોઈએ છે એ વસ્તુ આપશું નહીં તો ભાગી જશે. પણ સદગુરુ મહારાજ જે ગાંગજીભાઈ છે, આપણે વાત હતી ગાંગજીભાઈ, કારણ કે ગાંગજીભાઈ આ સ્થિતિની અંદર, આ દુઃખની અંદર એ પસાર થયા. તો ગાંગજીભાઈના જે ધર્મપત્ની ભાનબાઈ છે એ બાળકોને રાખવા માટે તૈયાર નથી. ત્યારે ગાંગજીભાઈએ કીધું કે હું સંભાળી લઈશ, મારી પાસે તાકાત છે, મારી પાસે માણસો છે, પરિવાર લોકો છે, તારી કંઈ જરૂર નથી. ત્યારે ભાનબાઈએ કીધું હું જતી રહીશ, જાઓ અત્યારે જ જાઓ. ભાનબાઈ જતા રહ્યા કે તમે કહેતા હોય તો હું ઘરે મૂકી જાઉં. શું કીધું ગાંગજીભાઈએ? આ બીજા વિતકમાં છે, આ વિતકમાં નથી, પણ બીજા વિતકકારોએ આ પ્રસંગ લખેલો છે. ગાંગજીભાઈએ કીધું કે ભાઈ તમારે જવું હોય તો જાઓ, પણ આ જવાબદારી, જો તમે અહીંયા રહેશો ને તો આ જવાબદારી તમારે નિભાવવી પડશે. ભાનબાઈ જતા રહ્યા એના પિયર, અને અહીંયા ગાંગજીભાઈ પોતાની એ જે જવાબદારી છે ને પોતાના શિરોધાર્ય કરે છે. તો આ લીલબાઈ અને એમના જે 2 સુપુત્ર, એક સુપુત્ર અને એક સુપુત્રી, જેમનું નામ છે જમનાબહેન, કહે તે થારો મેઘો ભાઈ દોઈ જોરું ઠકરાની થારે કી નાગજી બેટા કહ્યા સોય. હવે જમનાબહેનના લગ્ન ક્યાં થયા? લાલદાજી મહારાજ બધું જ એ કાર બતાવી દીધું, પ્રાગટ્ય પણ બતાવી દીધું અને લગ્ન પણ બતાવી દીધા, બધું જ બતાવી દે. બિહારીજી મહારાજના પણ બતાવે. શું કીધું? થારો અને મેઘો આ 2 ભાઈ છે. જોરું ઠકુરાણી થારે કી, કોની સાથે લગ્ન થયા? થારાભાઈ સાથે. નાગજી બેટા કહ્યા સોય, એને એક પુત્ર થયો, જેનું નામ શું છે? નાગજી ભાઈ. ધનિયાની મેઘે કી ભાયત્રી આકો નામ, જે મેઘાબાઈ છે એના ધર્મપત્નીનું નામ શું છે? ભાયત્રી. જમનાબાઈ દીકરી દેવચંદ્રજી કી ઇષ્ઠામ. આ 2 ચોપાઈની અંદર બધું બતાવ્યું છે. દેવચંદ્રજી મહારાજની દીકરી છે એ ક્યાંક લગ્ન થયા એમના? તો કે થારાભાઈ અને મેઘાભાઈ, જે 2 ભાઈ છે એમાં મેઘાભાઈની સાથે થયા, અને થારાભાઈના ધર્મપત્નીનું નામ છે ભાયત્રી. તો ભાયત્રી અને જમનાબહેન એ છે બંને દેરાણી જેઠાણી, અને એમને એક દીકરા જેનું નામ છે નાગજી ભાઈ. કૃષ્ણા સ્ત્રી બિહારીજી કી. હવે બિહારીજી મહારાજના ધર્મપત્ની કોની સાથે થયા હતા એમના લગ્ન? જેમનું નામ છે કૃષ્ણા. ધણિયાની ઘર જોઈએ નાગજી કી જોરું રંગબાઈ કહી. હવે વિચાર કરો, દેવચંદજી મહારાજના દીકરી, એનું પ્રાગટ્ય બતાવી દીધું, પછી એના લગ્ન બતાવી દીધા, એમના દીકરા એમનું પણ પ્રાગટ્ય બતાવી દીધું, પછી એમના પત્ની કોણ? નાગજી કી જોરું રંગબાઈ કહી સોઈ. કોણ? નાગજી જે ભાણેજ છે, કોણ છે? જમના બહેનના દીકરા. તો એના લગ્ન કોની સાથે થયા? રંગબાઈ. અને રંગબાઈ કેવા હતા? મોટા, જાડા. કેવા હતા? જાડા. જ્યારે કચ્છની અંદર શ્રીજી મહારાજ આવે છે, બિહારીજી મહારાજ પણ આવે છે, ત્યારે શ્રીજી કહે છે કે ચાલો આપણે હવે બંને જાગણી કરવા નીકળીએ. ત્યારે બહાનું હતું. શું બહાનું હતું? રંગબાઈ જે જાડા છે એ સાથે આવી ન શકે, બોજલ પણ છે. તો આ રંગબાઈ યહ કબીલા લૌકિક ઓર અલૌકિક કહો ઈત. આ કબીલો કયો કીધો? લૌકિક. હવે કયો કબીલો બતાવશે? કયો પરિવાર બતાવશે? અલૌકિક. જો કોઈ લાયા ઈમાન કરને કો
ખિજમત અને એમાં સદગુરુ મહારાજના ચરણમાં આવ્યા, જેમને ઓળખાણ થઈ, વિશ્વાસ થયો, તો એ જે ઈમાન લઈ આવ્યા તો સદગુરુ મહારાજ શું કર્યું? એમની આત્મા, એમની વાસના પરખી નામ આપી અને એમને તારતમ દીક્ષા આપી. કરને કો ખિજમત પ્રથમ કહો હરિદાસ કી રાધા વલ્લભી નામ. હવે પ્રથમ અહીંયા લાલદાસજી મહારાજ કોનું વાત બતાવે છે? હરિદાસજી મહારાજ. કોણ હતા હરિદાસજી મહારાજ? ક્યાં હતા? ક્યાં રહેતા હતા? ભુજનગર. જે દેવચંદજી મહારાજના ગુરુ. પછી હવે શું થયું? ગુરુમાંથી શિષ્ય. તો પ્રથમ શિષ્ય કોણ? જ્યારે હરિદાસજી મહારાજને બાલ મુકુંદ ભગવાને ઓળખાણ કરાવી કે આ સદગુરુ છે એ કોઈ સામાન્ય નથી, સાક્ષાત રાધાજી છે, આહલાદની શક્તિ છે, તો એમના ચરણોમાં પડી ગયા, પ્રણામ કરવા લાગ્યા, એમની સેવા કરવા લાગ્યા. અને એમાં જ્યારે સદગુરુ મહારાજને ધ્યાનમાં દર્શન થયા, ઘૂઘરીનો પ્રસાદ મળ્યો, હરિદાસજી મહારાજને પ્રસાદ આપ્યો, ત્યારે હરિદાસજી મહારાજ દેવચંદજી મહારાજના ચરણોમાં ઓતપ્રોત થયા, સંપૂર્ણપણે નિચ્છાવર થઈ ગયા. ત્યારે સદગુરુ મહારાજે વિચાર કર્યો કે ઉલટી ગંગા વહી રહી છે, હવે અહીંયા રહેવાય નહીં. તો ક્યાં આવી ગયા? જામનગરની અંદર. તો અહીંયા હવે લાલદાસજી મહારાજ શું બતાવી રહ્યા છે કે અલૌકિક પરિવારમાં સૌથી પહેલા હરિદાસજી મહારાજ અને હરિદાસજી મહારાજનો જે પરિવાર છે, ઉનકી પહેલે ખિજમત શ્રી દેવચંદજી કિએ કામ, જબ ભય ઇને પહેચાન તબ ફેરગ રહે કદમ. જ્યારે હરિદાસજી મહારાજને સદગુરુ મહારાજની ઓળખાણ થઈ ત્યારે એ હરિદાસજી મહારાજે શું કર્યું? દેવચંદજી મહારાજને ગુરુ બનાવી લીધા, એમની સેવા કરવા લાગ્યા. સુખ દિયા સેવા મીને સોપ દઈ આતમ. દેવચંદજી મહારાજે શું કર્યું? અખંડનું સુખ આપ્યું. અને હરિદાસજી મહારાજની આત્મા હરિદાસજી મહારાજે દેવચંદજી મહારાજના ચરણમાં સમર્પિત કરી દીધી. પછી હવે એની માતા, જેનું નામ છે વૃંદાવન, અને ધણિયાની હરિદાસ, વૃંદાવન ઈમાન લ્યાઈ કરી સેવા ખાસ. શું છે? હરિદાસજી મહારાજના પુત્રનું નામ વૃંદાવન, અને એમના પત્ની ધણિયાની હરિદાસ, વૃંદાવન ઈમાન લ્યાયા કરી સેવા ખાસ. મુલી વૃંદાવન કી નાતો જોરું ખસમ. અને વૃંદાવનની પત્નીનું નામ છે મુલ્લી. ય આઈ સાથ મેં જાગ ખડી આતમ. બેટા વૃંદાવન કા કહ્યા નામ નરહર. અને એ વૃંદાવનના પણ એક દીકરા જેનું નામ છે નરહર. આ બધા ઈમાન લ્યાવે છે. ઓર માતા વૃંદાવન કી કચ્છુ ભાઈ, કચ્છુ ઇનકો ભાઈ ખબર. હવે એ વૃંદાવનની જે માતા, એને થોડી થોડી ઓળખાણ થઈ, જે હરિદાસજી મહારાજના ધર્મપત્ની છે. મહામતી કહે એ મોમીનો એ સાત બડો વિસ્તાર, પર કછુક કહો હુકમે મહેર ધણી નિર્ધાર. લાલદાસજી મહારાજ કહે છે કે અહીંયા તો 313 આત્માઓની જાગણી કરી, એ તો બહુ મોટો સુંદર સાથ છે. તો એના હું બધાના નામ અહીંયા લખતો નથી. અહીંયા થોડાક નામ હું લખીશ, પછી આગળ હું એ લીલાને બતાવીશ. પર કછુક કહો હુકમે, પણ રાજી મહારાજનો જેવો હુકમ હશે એ પ્રમાણે એ સુંદર સાતના હું અહીંયા નામ લખીશ. મહેર ધણી નિર્ધાર. અને એ ધણીની જેવી મહેર થશે. અને એ લીલા અહીંયા લાલદાસજી મહારાજે આપણને થોડાક નામ લખીને બતાવ્યા. ત્યાર પછી હવે આગળ આપણને એ જે જાગણી લીલા શરૂ થઈ એ લીલા આપણને બતાવવા જઈ રહ્યા છે. પણ લાલદાસજી મહારાજ કે આજે નહીં, ક્યારે બતાવશું? કાલે. કાલે એ લીલાને આપણે સાંભળશું. તો લાલદાસજી મહારાજ કે સુંદર સાતજી, હવે એ નવતનપુરી ધામથી, ચાકલા મંદિરથી હવે ક્યાં આવો? લાલદાસજી મહારાજની સાથે આપણે બધા હવે બંગલાજી દરબારની અંદર આવી, જ્યાં જે સુંદર સિંહાસન છે એ સિંહાસન ઉપર બિરાજમાન શ્રીજી મહારાજના ચરણોમાં પ્રણામ કરી, લાલદાસજી મહારાજના ચરણોમાં પ્રણામ કરી, અને આપણે અહીંયા ગુંદાસરા શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર આપણા મૂળ તનની અંદર આપણે અહીંયા જાગ્રત થશું. અને ચોપાઈ દોહરાવી અને જયકારા સાથે આપણે અહીંયા વાણીને વિરામ આપીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. મહામતી કહે એ મોમીનો,
એ સાથ બડો વિસ્તાર પર કછુક કહો હુકમે મેર ધણી નિર્ધાર મેર ધણી નિર્ધાર બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી સદગુરુ મહારાજ કી कृष्ण कन्हैया लाल की धाम के धनी की स्वामी श्री लालदास जी महाराज की महाराजा छत्रसाल जी की तीनोंपुरी धाम की बोल बोल पंजे वाले की धर्मदास जी महाराज की प्रणाम। अर्जी बोलशो।